Okay, hello dear students. Good afternoon all. મજામાં બધા? Yes, okay. Friends, chapter number 7 integration નો આજે lecture number 20 છે. લાસ્ટ લેક્ચરમાં બધા યાદ કરો કે આપણે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના લેવલ 2 ના MCQs પૂરા કર્યા અને પછી ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યા જેની અંદર લેવલ 1 ના અને 2 ના સારા ક્વેશ્ચન્સ અને ગુજસેટ અને બોર્ડના PYQs પણ સાથોસાથ થતા જાય છે. તો એમાં જ આજે આપણે આગળ વધવાનું છે અને આજે પૂરા કરવાના છે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના MCQs. તો લાસ્ટ લેક્ચરમાં જે ક્વેશ્ચનથી આપણે અટકાતા ત્યાંથી આગળ વધીએ. ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. ક્વેશ્ચન નંબર 75 જુઓ. જે ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન આપેલો છે એ g of x is equal to integration 0 to x cos raised to 4t dt. આ જે ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન છે એને કીધું છે g of x. એમાં જો વેરિયેબલ x તમને બતાતો હશે અપર લિમિટમાં અને અહીંયા cos raised to 4t dt. તો આ છે આખું g of x. આપણે જોતું છે g of x plus pi જોતું છે. ઓકે, તો એનો મતલબ કે આ જે ફંક્શન છે એમાં x હશે ત્યાં શું આવશે? x plus pi આવી જશે. એટલે આપણે જોતું છે g of x plus pi મીન્સ આ જે ઇન્ટિગ્રેશન છે એમાં x ની જગ્યાએ x plus pi મૂકી દો એટલે 0 to x plus pi cos raised to 4t dt. આ આપણો હવે મેઇન ક્વેશ્ચન થઈ ગયો. g of x plus pi આપણે ફાઇન્ડ કરવું છે. ઓકે, હવે ક્લિયરલી આપણને બીજું કોઈ આપ્યું નથી અને સેકન્ડ થિંગ કે જી ના ફોર્મમાં તે ચારે ચાર ઓપ્શન છે. જુઓ, મતલબ કે આ જે ઇન્ટિગ્રેશન 0 to x cos raised to 4t dt એને g of x કીધું છે તો આના ફોર્મમાં જ આપણે આનો આન્સર લાવવો પડશે. બરાબર, જી ના ફોર્મમાં આન્સર આપવાનો છે. તો હવે પ્રોબ્લેમ એ છે કે અહીંયા 0 to x અને અહીંયા 0 to x plus pi. આને આપણે g ના ફોર્મમાં ત્યારે જ લખી શકીએ જ્યારે અહીંયા લિમિટ 0 to x છે તો એ ટાઈપની લિમિટ આવી જાય 0 to x ટાઈપની. ઓકે, તો હવે પ્રોબ્લેમ એ છે તમે સમજો કે 0 to x plus pi છે. ક્લિયરલી આપણે સ્પ્લિટ કરવું પડશે અને લાસ્ટમાં આપણે ડિસ્કશન થઈ હતી કે જો અહીંયા આપણે બે ઓપ્શન વિચારી શકીએ. બધાનું ફોકસ. એક ઓપ્શન આપણે આવો જોયો તો 0 less than pi less than x plus pi. પણ હવે આની અંદર પ્રોબ્લેમ શું હતો એ જુઓ. આની અંદર પ્રોબ્લેમ હતો કે આ પાઈ ની વેલ્યુ આપણને ખબર 3.14 થાય. તો એવું જરૂરી નથી કે પાઈ આની વચ્ચે જ આવે, 0 to x plus pi ની વચ્ચે જ આવે. હવે જો x નેગેટિવ હોય, વિચારો x નેગેટિવ હોય તો આ વસ્તુ છે એ પાઈ થી નાની થઈ જાય. હજી તમે બરોબર સમજો. જો x પોઝિટિવ હોય તો આ ઓકે છે, x પોઝિટિવ હોય તો આ ઓકે છે. તો આપણે સ્પ્લિટ કરી નાખશું 0 to pi and pi to x plus pi કેમ કે પાઈ વચ્ચે હશે. પણ જો x નેગેટિવ હશે તો આ વેલ્યુ પાઈ થી નાની થઈ જાય. પાઈમાં તમે કોઈ નેગેટિવ વેલ્યુ એડ કરશો તો એ પાઈ થી નાનું થાય તો પાછું આ સ્ટેટમેન્ટ કરેક્ટ ન થાય. એટલે આપણે જે ડિસ્કશન શરૂ હતી એમાં એ જ વસ્તુ જોવાની છે કે x પોઝિટિવ છે કે x નેગેટિવ. તો એક કામ કરીએ, આ ક્વેશ્ચન ની અંદર આપણે કેસ જ લઈ લઈએ. એક વખત આપણે લઈ લઈએ x પોઝિટિવ ને એક વખત આપણે લઈ લઈએ x નેગેટિવ. તમે જુઓ, બે કેસ પ્રમાણથી જ આપણે આગળ વધીએ. જુઓ, કેસ નંબર 1 આપણે લઈ લઈએ x પોઝિટિવ અને આ બાજુ હું લઈ લઉં કેસ નંબર 2 x નેગેટિવ. બંનેની અંદર આપણે વિચારી જોઈએ કે શું આન્સર આવી શકે. જુઓ, હવે સપોઝ કે x પોઝિટિવ છે તો કોઈ પ્રોબ્લેમ નથી અને અગેન મારે ફાઇન્ડ શું કરવાનું છે તો આપણે ક્લિયર લખી જ નાખીએ 0 to x plus pi cos raised to 4t dt. આ આપણો મેઇન ક્વેશ્ચન છે g of x plus pi. એમાં આપણે આગળ વધવાનું છે. તો ચલો 0 to x plus pi લિમિટ છે. હવે જો x પોઝિટિવ હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. 0 થી pi અને ત્યાંથી x plus pi. જો x પોઝિટિવ હોય તો પાઈ છે આ બેની વચ્ચે આવશે, 0 અને x plus pi ની વચ્ચે. અને એ કેસમાં આપણે આના પાર્ટ આ રીતે પાડી શકશું. જો આપણો મેઇન ક્વેશ્ચન આ છે 0 to x plus pi cos raised to 4t dt.
અને મેં કીધું એમ કે બેટા x પોઝિટિવ છે એટલે 0 to x પ્લસ પાઈ ની વચ્ચે પાઈ આવશે. લાસ્ટમાં આપણે ઈ જ પ્રોબ્લેમ હતો કે વચ્ચે કેમ આવે, તો અત્યારે મેં પોઝિટિવ લઈ લીધું એટલે હવે કોઈ પ્રોબ્લેમ છે નહીં. હવે પાઈ બે ની વચ્ચે આવે 0 to x પ્લસ પાઈ ની વચ્ચે, તો આપણે સ્પ્લિટ કરી નાખીએ 0 to પાઈ cos રેસ ટુ 4t dt પ્લસ પાઈ ટુ x પ્લસ પાઈ cos રેસ ટુ 4t dt. 0 to પાઈ અને પાઈ ટુ x પ્લસ પાઈ અત્યારે આપણે ક્લિયર છે કેમ કે x ગ્રેટર ધેન 0 છે. અને તમે સોલ્યુશન ની અંદર કદાચ જોયું હોય મોડ્યુલમાં તો એની અંદર પણ આ રીતે જ પાર્ટ પાડેલા છે, પણ એમાં પોઝિટિવ નેગેટિવ ની કોઈ ચર્ચા નથી કરી. શું કામ નથી કરી? કેમ કે લાસ્ટમાં બંનેમાં આન્સર સેમ આવશે. આપણે જો ક્લિયર થશું, બધાનું ફોકસ અહીંયા, રાજકોટમાં ધ્યાન અહીંયા, અમુક સ્ટુડન્ટ્સનું ધ્યાન નથી. યસ, અહીંયા ધ્યાન. તો જુઓ, હવે 0 to પાઈ cos રેસ ટુ 4t dt, તો એ તો આની જેવું થઈ ગયું. g of x ઉપર ફોકસ કરો. 0 to x cos રેસ ટુ 4t dt 0 to પાઈ cos રેસ ટુ 4t dt. તો જો આ g of x હોય તો આ થઈ જાય g of પાઈ. ચલો, આ ક્લિયર છે બધાને? જેમ ઓલું g of x હતું એમાં 0 પાઈ થઈ જાય. અને જો આમે ત્યાં આન્સર ની અંદર g of પાઈ જેવું આપણને બતાય છે ચારે ચારમાં. ઓકે, હવે આપણું કામ આની ઉપરનું છે, આ આપણે સોલ્વ કરવાનું છે. ઓકે, હવે એમાં ક્લિયરલી g ના ફોર્મમાં તો જવાનું છે, એ બધાને ક્લિયર છે. કેમ કે જો g of પાઈ આપણને મળી ગયું, હવે બાકીના ઓપ્શન તમે જોવો ને તો g માં જ જવાનું છે, મતલબ આની જેવું લાવવાનું છે. તો લોઅર લિમિટ 0 અને અપર લિમિટ જે આવે લોઅર લિમિટમાં 0 લાવવાનું છે. અને એટલા માટે હવે આમાં કોઈ મુશ્કેલી નથી. આપણે સપોઝ કરીએ t ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ પ્લસ થીટા, અને આવો જ શું કામ વેરિયેબલ સિલેક્ટ કર્યો પાઈ પ્લસ થીટા? કેમ કે લોઅર લિમિટ 0 આવે. આ તો આપણે કાલે પણ ડિસ્કશન થઈ હતી. હવે તમે જુઓ, આ લિમિટ છે ને એ t ની હોય, કારણ કે અહીંયા cos રેસ ટુ 4t dt છે. t ની જગ્યાએ હું પાઈ મૂકી દઉં અહીંયા, તો t ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ, અહીંયા પાઈ મૂકી દો તો પાઈ માઇનસ પાઈ, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ચલો, લોઅર લિમિટ 0 મળી. ક્લિયર બધાને? ઓકે, અને અપર લિમિટ છે t ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ પાઈ, તો અહીંયા x પ્લસ પાઈ મૂકો t ની જગ્યાએ. જુઓ તો x પ્લસ પાઈ અહીંયા હું મૂકું તો પાઈ પાઈ કેન્સલ થઈ જાય, તો થીટા ઇઝ ઇક્વલ ટુ x મળે. યસ ઓર નો? યસ. ઓકે, ચલો, હવે લોઅર લિમિટ 0 મળી, અપર લિમિટ x મળ્યો. તો આપણે આ જે રાઉન્ડ કર્યો ને અત્યારે હું અહીંયા આ બાજુ સોલ્વ કરી નાખું છું. ફોકસ રાખજો. ચલો, પાઈ ટુ x પ્લસ પાઈ હતું એની બદલે 0 ટુ x આવી ગયું. 0 ટુ x cos રેસ ટુ 4. હવે જે સપોઝ કર્યું એ મૂકી દો. ચલો, તો t ની જગ્યાએ મૂકી દો પાઈ પ્લસ થીટા, અને તમે t ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્લસ થીટા સપોઝ કર્યું, બે બાજુ ડેરિવેટિવ કરો તો t નું ડેરિવેટિવ થાય dt, અને પાઈ નું 0 અને થીટા નું થશે d થીટા. તો dt ઇઝ ઇક્વલ ટુ d થીટા જ થશે. ઓકે, તો અહીંયા મૂકી દઈએ d થીટા. ચલો, હવે આપણો ક્વેશ્ચન g ના ફોર્મમાં આવવો જોઈએ. તો અહીંયા તો cos રેસ ટુ 4t dt છે. તો હવે આને સિમ્પ્લિફાઈ કરો. cos પાઈ પ્લસ થીટા, પાઈ ક્યાં આવશે? લેફ્ટ સાઈડ. પાઈ પ્લસ એટલે થર્ડ ક્વોડ્રન્ટ, થર્ડ માં cos નેગેટિવ, પણ એની 4 પાવર છે એટલે એ પ્લસ થઈ જશે. ખબર પડે છે? યસ. હવે તો ક્લિયર છે. તો આનો આન્સર આવ્યો 0 ટુ x cos રેસ ટુ 4, અને આટલાનું થઈ ગયું થીટા. cos પાઈ પ્લસ થીટા એટલે માઇનસ cos થીટા, પણ એનો 4 પાવર છે એટલે પ્લસ, અને d થીટા. હવે તમે આરામથી જુઓ, આ 0 ટુ x cos રેસ ટુ 4t dt છે, અને આ જુઓ 0 ટુ x cos રેસ ટુ 4 થીટા d થીટા છે. ખાલી ફેર કેટલો છે? તો કે વેરિયેબલ t. આમાં t છે અને આમાં થીટા છે. તો જો આ t વાળું g of x હોય, કેમ કે અપર લિમિટ x છે, લોઅર લિમિટ 0, તો અહીંયા પણ 0 ટુ x, ખાલી વેરિયેબલ આમાં t હતો, આમાં થીટા હતો, તો આ પણ g of x જ થાય. યસ ઓર નો? યસ. વેરિયેબલ ચેન્જ કરવાથી ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલમાં કોઈ પ્રોબ્લેમ ન થાય, આપણે પ્રોપર્ટીમાં ભણેલા છીએ. તો હવે આટલાનો આન્સર આવી ગયો g of x. તો ફાઇનલ આન્સર આપણો થશે g of પાઈ પ્લસ g of x. ક્યારે? જ્યારે x મેં પોઝિટિવ લીધું તો મેં ભાગ પાડ્યા હતા 0 ટુ પાઈ અને પાઈ ટુ x પ્લસ પાઈ. બંનેમાં બધું ક્લિયર છે બધાને? યસ. ઓકે, હવે પ્રોબ્લેમ એ છે કે જો x નેગેટિવ હોય તો શું? કાલે ઇશ્યુ જ આપણો એ હતો લાસ્ટ લેક્ચરમાં. યસ. તો હવે બીજો કેસ જોઈએ. ચલો, આમાં આવી ગયું g of x, આન્સર આવી જાય છે. ચલો, હવે જોજો,
જો x નેગેટિવ હોય તો હું આમ ન લખી શકું 0 લેસ ધેન પાઈ લેસ ધેન x પ્લસ પાઈ. આ ન લખી શકાય. કેમ કે જો x નેગેટિવ હોય તો x પ્લસ પાઈ છે એ પાઈ થી નાનું થાય, મોટું ન થાય. ઓકે, તો આ કઈ રીતે લખી શકાશે હવે? તો જુઓ તો આ રીતે 0 લેસ ધેન x પ્લસ પાઈ અને એનાથી પાઈ મોટો થાય. આ લખ્યું એ સમજાણું કે નહીં? જુઓ તો, કેમ કે x કેવો છે? નેગેટિવ. અહીંયા જોઈ લ્યો બેટા, અહીંયા કોઈ પ્રોબ્લેમ નહોતો. આ કેસમાં પાઈ કરતા x પ્લસ પાઈ મોટું અને આ કેસમાં x પ્લસ પાઈ પાઈ કરતા નાનું થશે. તો આ રીતે આવ્યું. તો એક કામ કરીએ, ક્વેશ્ચન છે એ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, cos રેસ ટુ 4t dt જે આ ફંક્શન છે એઝ ઇટ ઇઝ રાખીએ. તો અહીંયા 0 ટુ x પ્લસ પાઈ ના નહીં પણ 0 ટુ પાઈ ના ભાગ પાડીએ. જો તો હું શું કરું છું, 0 ટુ પાઈ, પહેલા મેં 0 ટુ પાઈ લઈ લીધું, ક્વેશ્ચન લખી નાખું cos રેસ ટુ 4t dt. જોજો 0 ટુ પાઈ. હવે 0 ટુ પાઈ ના હું ભાગ પાડું. તમે કહો સર આપણે ક્યાં 0 ટુ પાઈ જોતું છે? આપણે તો આ જોતું છે. જુઓ 0 ટુ x પ્લસ પાઈ વાળું, કાંઈ વાંધો નહીં, એ આવશે જ ને. જુઓ 0 ટુ પાઈ લીધું. હવે 0 ટુ પાઈ ના સ્પ્લિટ કઈ રીતે કરીએ? 0 ટુ x પ્લસ પાઈ અને x પ્લસ પાઈ ટુ પાઈ લખી જ શકાય. જુઓ 0 ટુ x પ્લસ પાઈ cos રેસ ટુ 4t dt અને પ્લસ x પ્લસ પાઈ ટુ પાઈ cos રેસ ટુ 4t dt. મેં શું કર્યું ભાઈ? અહીંયા 0 ટુ x પ્લસ પાઈ હતા તો સ્પ્લિટ કર્યું 0 ટુ પાઈ, પાઈ ટુ x પ્લસ પાઈ. અહીંયા 0 ટુ પાઈ આખું છે, વચ્ચે x પ્લસ પાઈ છે તો 0 ટુ પાઈ ના ભાગ પાડ્યા. 0 ટુ પાઈ એને સ્પ્લિટ કર્યું 0 ટુ x પ્લસ પાઈ અને x પ્લસ પાઈ ટુ પાઈ. ચલો આ ક્લિયર છે? ઓકે, હવે આપણું ફોકસ કોની ઉપર છે? આની ઉપર. જુઓ આ g ઓફ x પ્લસ પાઈ એટલે આની ઉપર. ઈ ક્યાં છે? ઈ આવી રહ્યું. ચલો આ મારે જોતું છે તો ઓલા ભાઈને લેફ્ટ સાઈડ લઈ લ્યો. ઓલા ભાઈને લેફ્ટ સાઈડ લઈ લ્યો. જોજો તો 0 ટુ પાઈ cos રેસ ટુ 4t dt અને આખા આખાને લેફ્ટ સાઈડ લઈ લ્યો એટલે માઇનસ x પ્લસ પાઈ ટુ પાઈ cos રેસ ટુ 4t dt અને સામે આપણો આ ક્વેશ્ચન એટલે કે g ઓફ x પ્લસ પાઈ 0 ટુ x પ્લસ પાઈ cos રેસ ટુ 4t dt. તો હવે તમે કહેશો યસ મોરબીમાં બેટા બોલો, બોલો બેટા. જીરો થી નહીં, તું ખાલી એટલું જો, તને એટલી ખબર પડી ગઈ કે વચ્ચે પાઈ લેશું ત્યારે જ આપણો ક્વેશ્ચન છે g ઓફ પાઈ ના ફોર્મમાં આવશે. પહેલા ઈ મને તું કે. જો ચારે ચાર ઓપ્શનમાં g ઓફ પાઈ છે. હું તને એ સમજાવું છું કે ભાઈ પાઈ જ કેમ લીધું, પાઈ શું કામ કમ્પેરિઝનમાં આવે છે? કેમ કે બધી જગ્યાએ ઓપ્શનમાં g ઓફ પાઈ છે. જો એક વસ્તુ આ, અને સેકન્ડ હવે એ જ વિચારવાનું છે કે આ કેસમાં x પોઝિટિવ હતું એટલે x પ્લસ પાઈ પાઈ થી મોટું થયું અને આ કેસમાં x નાનું છે, x લેસ ધેન 0 છે એટલે એ કેસમાં પાઈ કરતા આ x પ્લસ પાઈ છે એ નાનું થઈ જાય. પાઈ ની અંદર તું x નેગેટિવ એડ કર તો આ વસ્તુ પાઈ થી મોટી થાય કે નાની થાય? સાહેબ અમારો ક્વેશ્ચન કેવો છે? યસ. આપણે -3π/2 લઈ x -3π/2 લઈ તો 0 કરતા નાનું થઈ જાય. ફરી વખત આપણે x આપણે કેવું લેવાનું? 0 કરતા નાનું લેવાનું છે. હા, આપણે x -3π/2 લઈ, x -3π/2 લઈ તો એ તો એને કે 0 કરતા નાનું થઈ જાય કિંમત x પ્લસ પાઈ ની. અચ્છા 0 કરતા વધારે નાનું થઈ જાય એટલે તું એમ કહે છે કે આની કરતા બહાર નીકળી જાય તો કાંઈ વાંધો નહીં, એમાં હજી લિમિટ આપણે એક્સપાન્ડ કરશું. તમે ખાલી એટલું સમજો. જો આ લિમિટ પહેલા એક વખત આ ક્વેશ્ચન પૂરો થાય એટલે તમને આઈડિયા આવશે કે આ કેસમાં જે આપણે કરતા હતા ને 0 ટુ પાઈ અને પાઈ ટુ x પ્લસ પાઈ એ બધા માટે કરેક્ટ થશે. ખાલી 2 મિનિટ ઉભો રહે પછી એક ફાઇનલ કન્ક્લુઝન એ તને આપું. જુઓ સમજજો બધા. ચલો અત્યારે મેં એટલું લીધું x લેસ ધેન 0 માટે, પછી તમને ખબર પડી જશે કે x લેસ ધેન 0 હોય કે x ગ્રેટર ધેન 0 હોય આ કરેક્ટ જ થશે. જો આ કેસમાં પણ બંને સેમ આવશે, કન્ડિશન જુદી લીધી તો એ બે સેમ આવવાનું. જોજો મેં આને સબ્જેક્ટ બનાવી નાખ્યું, જે આપણે જોતું છે g ઓફ x પ્લસ પાઈ.
ચલો જુઓ, હવે આપણે અહીંયા g ઓફ x પ્લસ પાઈ જે હતું એના ઇઝ ઇક્વલ ટુ આવું આવ્યું, જોઈ લો આવું આવ્યું, અને અહીંયા જે g ઓફ x પ્લસ પાઈ છે એના ઇઝ ઇક્વલ ટુ આવું આવ્યું. તો તમે જુઓ ખાલી લિમિટ તમે કેટલી એક્સપાન્ડ કરો એનો જ ખેલ છે, સેમ જ આવ્યું. જો આ થઈ ગયું g ઓફ પાઈ, g ઓફ પાઈ સમજજો. અને આ શું આવ્યું, એ આ જ વસ્તુ છે. તમે જુઓ તો કે એ નથી સર, હવે આને ઇન્ટરચેન્જ કરી નાખો, તો ઇન્ટરચેન્જ કરી નાખો તો અહીંયા માઇનસ સાઇન છે એનું શું થઈ જશે, જુઓ પ્લસ. ઇન્ટરચેન્જ કરશો તો માઇનસ નું શું થઈ જશે, પ્લસ. એટલે અહીંયા શું આવી જશે, પાઈ ટુ એક્સ પ્લસ પાઈ cos રેસ ટુ 4t dt. તો જુઓ તો સેમ ની સેમ વસ્તુ આવી ગઈ. આ જ વસ્તુ આપણને g ઓફ x પ્લસ પાઈ ઇઝ ઇક્વલ ટુ મળી. આ થઈ ગયું g ઓફ પાઈ, આનું કેલ્ક્યુલેશન જેમ આપણે આમાં કર્યું એમ જ તમારો આન્સર તમને મળી જાય. અને બીજી વાત હજી બરોબર સાંભળજો, આપણે ઇન જનરલ પ્રોપર્ટી કેવી યુઝ કરીએ છીએ કે તમે a ટુ b, અહીંયા કોઈ ફંક્શન છે f ઓફ x dx. હવે આપણે એવી વાત થઈ હતી પ્રોપર્ટીમાં કે જો c ક્યાંક વચ્ચે હોય, c બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b, આ બેની વચ્ચે ક્યાંક હોય, a લેસ ધેન c લેસ ધેન b, તો આપણે આને ડિવાઈડ કરી શકીએ a ટુ c f ઓફ x dx પ્લસ c ટુ b f ઓફ x dx. હવે આ જે કન્ડિશન છે ને એ માત્ર ને માત્ર ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અનુકૂળતા ખાતર આપણે એડ કર્યું છે. જરૂરી નથી કે c આની વચ્ચે જ હોય. હવે આ આખો કોન્સેપ્ટ છે ને તમે AOI માં ભણશો, એરિયા અંડર ધ કર્વ, એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન માં એરિયા આવશે. એની અંદર તમે કર્વ ડ્રો કરશો ને તો અમુકનો ગ્રાફ એક્સ એક્સિસ ની નીચે જશે. જો આ વસ્તુ અહીંયા યાદ કરજો, જ્યારે ચેપ્ટર ભણશું ને ત્યારે યાદ કરશું. નીચે જશે ત્યારે એરિયા નેગેટિવ આવશે, પણ એ આપણે કન્સિડર નહીં કરીએ કારણ કે એરિયા હંમેશા પોઝિટિવ હોય. એટલે આ વસ્તુ આપણે પાછી ડિસ્કસ કરશું. જરૂરી નથી કે સી વચ્ચે જ હોય. અત્યારે આપણે આ રીતે માની લઈએ કે સી આ બેની વચ્ચે છે, ત્યારે એ ટુ સી અને સી ટુ બી ભાગ આપણે પાડીએ છીએ. પણ દર વખતે એવું પોસિબલ નહીં થાય, બરાબર? એટલે આ હજી વધારે ક્લિયર થઈ જશે. મેં બે કેસ લઈને તો કામ કર્યા, બંનેમાં જો આન્સર સેમ જ આવે છે, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ બધા, 76 નંબરનો ક્વેશ્ચન જુઓ. એમાં પણ કન્ડિશન ગીવન છે, ધ્યાન આપજો. આલ્ફા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to 2 પાઈ, એટલે કે નંબર 4 4 ક્વોડ્રન્ટ કવર થઈ ગયા. ક્વેશ્ચન આવો છે, વેલ્યુ ઓફ આલ્ફા આપણે ફાઇન્ડ કરવું છે. હવે sin x નું ઇન્ટિગ્રેશન થઈ જાય અને sin 2 આલ્ફા છે, પહેલા sin x નું ઇન્ટિગ્રેશન તો ભાઈ ડાયરેક્ટ થઈ જાય. પછી અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દો. ચલો બધા આન્સર સુધી પહોંચો, સ્ટાર્ટ કરો. આપણે જવાનું છે આલ્ફામાં અને ક્લિયર છે ટ્રિગોનોમેટ્રી તો આવવાનું જ છે, સાઇન કોસ ઇન્ટિગ્રેશન કરશો એટલે. યસ, મોડાસામાંથી આન્સર આપો બેટા. શું આન્સર આવે છે? સી આન્સર આવે છે તમારે. ઓકે, બાકીના સોલ્વ કરો. યસ, રાજકોટ વાળા સ્ટુડન્ટ શું કહે છે? એમને જ કહી દો. 1 2 3 4 કયો આન્સર આવે છે? યસ, વેરી ગુડ. કરેક્ટ આન્સર ઇઝ 4, નોટ સી. યસ, ઓકે.
વૈદેહીબેન જો બધા જ આન્સર આવે છે. યસ, ઓકે, ચેક કરો તો. ચલો, આનું ઇન્ટિગ્રેશન sin x નું ઇન્ટિગ્રેશન થાય છે cos x માઇનસ cos x અને મૂકી દઈએ પાઈ બાય 2 ટુ આલ્ફા અપર લિમિટ ને લોઅર લિમિટ અને ઇઝ ઇક્વલ ટુ sin 2 આલ્ફા. આ ગીવન છે, આપણને આપેલું છે. હવે અહીંયા પેલા આલ્ફા મૂકી દો એટલે માઇનસ cos આલ્ફા અને હવે મૂકી દો પાઈ બાય 2. cos પાઈ બાય 2 શું થઈ જશે? 0. બરાબર. હવે ઇઝ ઇક્વલ્સ ટુ આવી જશે sin 2 આલ્ફા. sin 2 આલ્ફા ની ફોર્મ્યુલા એપ્લાય કરી દો 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. હવે માઇનસ cos આલ્ફા ને ઓલી બાજુ લઈ જઈએ. જો ડાયરેક્ટ કોઈ કેન્સલ આઉટ નહીં કરતા હો, આ સાચી મેથડ નથી. જોજો, યસ, આ માઇનસ cos આલ્ફા ઓલી બાજુ લઈ જાઓ એટલે અહીંયા 0. તો 2 sin આલ્ફા cos આલ્ફા પ્લસ cos આલ્ફા. ઓકે, આમાંથી cos આલ્ફા કોમન કાઢી લ્યો તો cos આલ્ફા ઇન બ્રેકેટ 2 sin આલ્ફા પ્લસ 1. ચલો, હવે એક વખત આના ઇઝ ઇક્વલ ટુ 0, એક વખત આના ઇઝ ઇક્વલ ટુ 0, તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ આના ઇઝ ઇક્વલ ટુ 0 લેશો એટલે sin આલ્ફા તમને મળે -1/2. ઓકે, હવે મને ખ્યાલ આવ્યો. વૈદેહીબેન તમારે શું ભૂલ થઈ? તમે આ cos સીધું કેન્સલ કર્યું. યસ ઓર નો? એવું નથી કરવાનું. આલ્ફા અત્યારે વેરિયેબલ છે. જો બધા જ સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો, આવી રીતે હોય x² ઇઝ ઇક્વલ ટુ x તો સીધો x કેન્સલ એક એક નો કરાય તો તમને x ઓનલી 1 જ મળશે, પણ આ ઇનકરેક્ટ છે. વેરિયેબલ છે તો x² માઇનસ આ x ને આમ લાવવો પડે ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી x કોમન, x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, તો x ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ x ઇઝ ઇક્વલ ટુ 1. બે વેલ્યુ મળે. આ કરેક્ટ છે. ક્લિયર છે? જો એટલે જ આ ક્વેશ્ચન એવો પૂછેલો છે કે આપણે કેન્સલ આઉટ કરીને 7π/6 કરીએ આના પરથી sin આલ્ફા પરથી, પણ cos આલ્ફા 0 પણ ક્યાં થાય છે? cos આલ્ફા 0 ક્યાં થાય? π/2 આગળ 0 થાય. પછી પાછું 3π/2 આગળ cos આલ્ફા તો 0 જ થાય છે. બરાબર. અને sin આલ્ફા -1/2 ક્યાં થાય? જુઓ તો ઉપર નીચે cos 0 છે એટલે આ બે સાચો આન્સર. sin આલ્ફા માઇનસ ક્યાં હોય? થર્ડ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં. થર્ડ અને ફોર્થમાં સાઇન નેગેટિવ હોય. અહીંયા આગળ સાઇન -1/2 થાય. તો આ પાઈ જે છે એમાં π/6 એડ કરી દો એટલે 7π/6 પણ કરેક્ટ છે. અને આ બાજુ પણ -1/2 થાય. ખબર છે ને? સાઇન થર્ડ ફોર્થ બેયમાં નેગેટિવ આવે છે. યસ, ઓકે, એટલે 4 મતલબ આ 3 આન્સર કરેક્ટ છે એટલે ઓપ્શન ડી ઓલ ઓફ ધીસ. નેક્સ્ટ જુઓ, 0 to π²/4 છે અને sin √x છે. તો √x એટલે x નો 1/2 પાવર ડાયરેક્ટ નો થાય. તો પહેલો જ આઈડિયા તમને આવી જવું જોઈએ. જો આમાં uv પણ બતાતું નથી, ધ્યાન રાખજો. તો x ઇઝ ઇક્વલ ટુ t² સપોઝ જ કરી લ્યો. કાંઈ નો થતું એટલે સબસ્ટિટ્યુશન મેથડ હોય મોસ્ટ ઓફ ટાઈમ. તો પછી લિમિટ ચેન્જ કરવી પડશે. ચલો સ્ટાર્ટ કરો અને આન્સર સુધી પહોંચો. લિમિટ ચેન્જ કરવી પડશે. એ તો ભાઈ કેટલીક વખત એસી સેટ કરશો. હાલો હવે સ્ટાર્ટ કરો. ટેમ્પરેચર મેન્ટેન થઈ ગયું હોય તો. યસ, ઓકે જયભાઈ, કરેક્ટ આન્સર છે. ગુડ. યસ, રાજકોટમાં પણ ઘણા સ્ટુડન્ટ્સને આવી ગયો છે. વેરી ગુડ. જામનગરમાં પણ જયમીનભાઈને આન્સર આવી ગયો છે. જયમીનભાઈ કયો આન્સર આવે છે? યસ, બરોબર છે. એમનમ તું 1 2 3 4 કહી દે એટલે ખબર પડી જાય. યસ, મતલબ એ આન્સર આવે છે. ઓકે,
ઓકે, ચલો થઈ ગયો બધાને. સપોઝ કર્યા પછી આઈ થિંક આની અંદર યુવી રૂલ જ આવશે. ક્લિયર છે ને? શું કામ? કેમ કે ટી સ્ક્વેર નું ડેરિવેટિવ 2t dt થશે, તો sin t into 2t dt એટલે t into sin t આવવાનું છે, એટલે યુવી રૂલ તમે કર્યો હશે, બરાબર? પછી તો ઈઝીલી થઈ જાય એમ છે. જુઓ, હમણાં જે આપણે આલ્ફા ફાઇન્ડ કર્યો એ ટાઈપનો જ કઈક ક્વેશ્ચન છે. બધાનું ફોકસ અહીંયા. આ જે ઇન્ટિગ્રેશન નો આન્સર આવે એમાં જો અપર લિમિટ પણ આલ્ફા છે, એટલે અપર લિમિટ લોઅર લિમિટ મૂકશું એટલે અહીંયા આલ્ફામાં જ આન્સર આવવાનો છે, અને આ બાજુ પણ આલ્ફા છે અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે. તો અહીંયા પહેલા આન્સર લાવો, આ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ નો આન્સર તમે લાવો, આની સાથે સિમ્પ્લિફિકેશન કરો, કઈ ઇનઇક્વાલિટી એટલે કે કઈ અસમતા આવે છે એના પરથી આન્સર ડિસાઈડ કરો. ચલો સ્ટાર્ટ કરો, તમે જ પહેલા ટ્રાય કરો. યસ, બોલો બેટા. ઓકે ઓકે, લે ઝૂમ કરી દઉં. વન ટુ આલ્ફા, આલ્ફા માઇનસ 4x અને dx છે વેરિયેબલ, x છે વેરિયેબલ, એટલે x ના રિસ્પેક્ટમાં તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. કોઈ એવું નથી કર્યું ને કે આલ્ફા નું આલ્ફા સ્ક્વેર બાય 2. જો ધ્યાન રાખજો. હા, વેરિયેબલ x છે. યસ, રાજકોટમાં કરેક્ટ છે બેટા, ગુડ. યસ, ઇન્ટિગ્રેશન તમે આનું કરો એટલે આલ્ફા એક્સ માઇનસ અહીંયા 4x સ્ક્વેર બાય 2 એટલે ખાલી x સ્ક્વેર આવશે અને 2 આગળ આવી જશે. x સ્ક્વેર બાય 2 2 કેન્સલ થશે અને 1 2 આલ્ફા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું 6 માઇનસ 5 આલ્ફા. ઓકે, હવે પેલા તમે આલ્ફા મૂકી દો અહીંયા, એટલે આલ્ફા સ્ક્વેર માઇનસ 2 આલ્ફા સ્ક્વેર, પછી માઇનસ જ્યાં x છે ત્યાં 1 મૂકી દો, x છે ત્યાં 1, આ એમ નમ રહેશે, એટલે આલ્ફા માઇનસ 2, 1 નો સ્ક્વેર તો 1 જ થશે, અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 માઇનસ 5 આલ્ફા એઝ ઇટ ઇઝ. હવે ઇનઇક્વાલિટીને સોલ્વ કરવાની છે. આલ્ફા સ્ક્વેર માંથી 2 આલ્ફા સ્ક્વેર એટલે માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા માઇનસ માઇનસ પ્લસ 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 માઇનસ 5 આલ્ફા. ઓકે, હવે માઇનસ આલ્ફા સ્ક્વેર ઓલું માઇનસ 5 આલ્ફા ને લેફ્ટ સાઈડ લઈ લ્યો એટલે અહીંયા થઈ જશે પ્લસ 4 આલ્ફા. 6 ને આમ લઈ લ્યો, 2 માઇનસ 6 એટલે માઇનસ 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે પાછું ધ્યાન રાખજો, આ માઇનસ એક્સ સ્ક્વેર ની આગળ અથવા તો આલ્ફા સ્ક્વેર ની આગળ માઇનસ છે તો માઇનસ કોમન કાઢી લઈએ, બંને બાજુ માઇનસ થી મલ્ટીપ્લાય કરીએ તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય. યાદ છે બધાને? યસ, અસમતા ચેન્જ કરવી પડે, એટલે આલ્ફા સ્ક્વેર માઇનસ 4 આલ્ફા પ્લસ 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. ધ્યાનથી તમે જોશો તો આ પરફેક્ટ સ્ક્વેર જ છે. આલ્ફા માઇનસ 2 નો હોલ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આના પરથી તમે આન્સર આપી શકો. જો હોલ સ્ક્વેર છે તો એ કાં તો 0 થાય કાં તો પોઝિટિવ થાય. હવે આમાં આલ્ફાની કઈ વેલ્યુ મૂકીએ તો એ 0 કરતા લેસ અથવા તો ઇક્વલ ટુ થાય. તમે 2 મૂકશો ને ત્યારે જ આ 0 થશે. યસ ઓર નો? આલ્ફા 2 મૂકશો ને ત્યારે 0. બાકી બધા કેસમાં આ વેલ્યુ 0 થી મોટી જ થાય કેમ કે હોલ સ્ક્વેર છે, અને 0 અથવા 0 થી નાની તો એક જ કેસ દેખાય છે 2. બાકી ત્રણેય વેલ્યુ મૂકજો ને હોલ સ્ક્વેર પોઝિટિવ જ થાય, એટલે આ કન્ડિશન સેટિસ્ફાય ન થાય ઇનઇક્વાલિટી. ક્લિયર બધાને? ભુજમાં ઓકે છે? યસ, ઓકે. નેક્સ્ટ જુઓ, પાઈ સાઇન ઓફ પાઈ લોગ એક્સ અપોન એક્સ છે. આમ ઇઝીલી બતાઈ જાય એવું જ છે કે સર અહીંયા લોગ એક્સ છે, ઇનર ને તમે ટી સપોઝ કરો, લોગ એક્સ નું ડેરિવેટિવ થાય 1 અપોન એક્સ. હા, પાઈ છે પણ પાઈ તો કોન્સ્ટન્ટ છે. હે કોન્સ્ટન્ટ કા ટેન્શન નહીં લેને કા. તો સબસ્ટિટ્યુશન માં પ્રોબ્લેમ નથી. ખાસ સારો ક્વેશ્ચન એટલે છે 1 2 જો અપર લિમિટ જુઓ e રેસ ટુ 37 છે,
બરાબર, તો લિમિટ ચેન્જ કરવાનું આવશે જો તમે આને સપોઝ કરશો તો. ગણી નાખો, ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરી નાખો અને આન્સર સુધી પહોંચી જાઓ. વિશ્વ તારો કેમેરા ઓન કરતો પોરબંદર નતર હું લેફ્ટ કરી નાખી થઈ મિશો મિશુભાઈ ઘરેથી જોઈન થયા છે કે સ્કૂલમાંથી જોઈન થયા છે? કેમેરા તારો ઓન કર નતર હું અહીંથી લેફ્ટ કરી નાખીશ એની હાથથી નીકળી ગયો ને ઓકે, નો પ્રોબ્લેમ. ચલો શું આન્સર આવે છે? વર્ક શરૂ રાખજો બધા, પ્રેક્ટિસ શરૂ રાખજો. યસ, ઘણા બધા સ્ટુડન્ટ્સ બોમ્બે કે છે, બરોબર છે? યસ, ઓકે, ગુડ. મિશવભાઈ સાથે કામ કરો છો ને તમે? ઓકે. લિમિટ ચેન્જ કરતી વખતે ખાલી ધ્યાન રાખવું પડે એમ છે, બાકી તો ઈઝી છે. નેક્સ્ટ, હમણાં જે રીતનો ક્વેશ્ચન સોલ્વ કર્યો એ પ્રમાણે જ છે. જુઓ, અહીંયા cos 2x નું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ થઈ જશે અને અપર લિમિટ લોઅર લિમિટમાં પણ આલ્ફા છે, તો આલ્ફાની વેલ્યુ જ ફાઇન્ડ કરવાની છે. ખાસ તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે અહીંયા -π/0 માં આલ્ફા છે, -π/0 એટલે અહીંથી એટલામાં છે, બરાબર? તો એ પ્રમાણે નેગેટિવમાં આન્સર છે, -π/0 એટલે નેગેટિવમાં એંગલ આવશે અને આન્સર ઉપરથી તમને આઈડિયા આવી જશે. એટલે આ હોમવર્કમાં કરી નાખજો, થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન સરસ છે. જુઓ, ઘણી બધી વખત આપણે -a/a જોઈએ. જુઓ અહીંયા -a/a આવે એટલે જયમીનભાઈ મને આન્સર આપો, શું કરવું જોઈએ? -a/a તો આપણે શું કરવું જોઈએ? દર વખતે થઈ જાય એવું? હા, ઓડ ઇવન ચેક કરશું પછી. ઇવન હોય તો 2 ટાઈમ્સ થશે અને ઓડ હોય તો સીધો 0. યાદ છે બધાને? યસ. તો અહીંયા જુઓ, આપણે ડિસ્કસ પણ થયું હતું કે દર વખતે બધા જ ફંક્શન ઓડ હોય એવું જરૂરી નથી. જો અહીંયા દેખાઈ જાય આ x² વાળું ઇવન જ હોય અને એડિશન સબટ્રેક્શનમાં છે તો ત્રણેયને સેપરેટ લિમિટ આપી દેવાની છે. હવે અહીંયા x ની બદલે -x મૂકો તો આ અહીંયા પ્રોબ્લેમ નથી, 10 પાવર છે. પણ અહીંયા સાઇન અને સાઇન ઓડ છે એટલે આ ઓડ થઈ જાય એટલે આનો આન્સર 0. પછી અહીંયા જો અહીંયા x ની જગ્યાએ -x મૂકો તો આ પોઝિટિવ જ આવે, સેમ જેમ છે એમ. અને અહીંયા નેગેટિવ આવશે એટલે આ પણ ઓડ થઈ જશે એટલે એનો આન્સર 0. વચ્ચે ખાલી આ, તો આનું ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. એનો આન્સર તો 2 ટાઈમ્સ 0 to 5 થઈ જશે કારણ કે એ ઇવન છે અને 3x². આટલું ગણો એ તમારો આન્સર થઈ જશે. યસ ઓર નો? યસ. અગાઉ પણ ડિસ્કસ થઈ ગયું છે એટલે આનું ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. અગેન -π/2 to π/2 છે. તો આ જે ફંક્શન છે ખાલી નીચે નહીં, જો કોઈ સ્ટુડન્ટ ખાલી આટલું ન લે, આપણે આખું 1/, ચેક કરવાનું. ઈ આપણું f(x) થાય અને એમાં જ્યાં x હોય ત્યાં -x મૂકવાનું, x ને રિપ્લેસ કરવાનું -x થી. તો ઝડપથી કયો આનો શું આન્સર આવશે? ઓડ ઇવન ચેક કરો. એમનેમ જોઈને આઈડિયા આવે એમ છે. યસ, કરેક્ટ આન્સર ઇઝ 0. બોમ્બે. કેમ કે આ પણ ઓડ છે, એમાં માઇનસ આવે, આમાં પણ માઇનસ આવે, માઇનસ કોમન કાઢી લ્યો એટલે ફંક્શન એઝ ઇટ ઇઝ આવે અને આગળ આવી જાય માઇનસ, એટલે એને ઓડ ફંક્શન કહેવાય. સિમિલરલી નીચે જુઓ, -π/2 to π/2 છે. ક્વેશ્ચન આ છે, જુઓ. એમાં ફંક્શન કન્ટિન્યુઅસ હોય તો એ ફંક્શનને કન્ટિન્યુઅસ એમાં હોવું જ પડે તો જ એનો ગ્રાફ ડ્રો કરી શકાય. આ બધી ડિસ્કશન આપણે અગાઉ કરેલી છે. ઓકે, હવે આપણું ફોકસ આની ઉપર, -π/2 to π/2. તો આ આખો આપણો ક્વેશ્ચન થાય એટલે ઈ થઈ ગયું આપણું. જો f of x છે, f of -x, g of x, તો એને હું h of x જ કહી દઉં. h of x, આ આપણો ક્વેશ્ચન આખો h of x.
મારે શું કરવાનું ઓડ ઇવન માં સેપરેટ તો કરો પણ અહીંયા પ્રોડક્ટ છે જુઓ તો આખું ફંક્શન પાછું આવવું જોઈએ કાં તો ઈ h ઓફ x આવે અને કાં તો ઈ માઇનસ h ઓફ x આવે જો હું x ની બદલે માઇનસ x મૂકું તો હેલો એટલે આખા ફંક્શનમાં જ્યાં x હોય અહીંયા માઇનસ x તમે મૂકો અને આખું ફંક્શન પાછું લાવવાનું ટ્રાય કરો જો આટલું બધું હું શું કામ આમાં ભાર મૂકું છું કેમ કે અમુક સ્ટુડન્ટ ખાલી એટલું જ સમજે છે પ્લસ નું માઇનસ થાય માઇનસ નું પ્લસ થાય પણ ક્વેશ્ચન આખો છે ને ઈ તો પાછો લાવવાનો જ તે કાં તો એઝ ઇટ ઇઝ અને કાં તો લાવો એની આગળ માઇનસ બે જ વસ્તુ આવે કઈક નવું જ ફંક્શન આવે તો પાછું ભેગું ન થાય ધ્યાન રાખજો ચલો આની અંદર શું આન્સર આવે છે ચેક કરો તો યસ આમાં પણ આન્સર વિલ બી 0 કેમ કે જો અહીંયા તમે x ની બદલે માઇનસ x મૂકો તો f ઓફ માઇનસ x થાય આ f ઓફ પ્લસ x થાય આ પ્લસ એઝ ઇટ ઇઝ રહેશે એટલે આગળનું ફંક્શન એઝ ઇટ ઇઝ આવ્યું ખાલી ઓર્ડર ચેન્જ થયો આ અહીંયા આવી ગયો એટલે સેમ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીં અંદર માઇનસમાં પ્લસ થશે જો પાછળનું ફંક્શન આવું આવશે g ઓફ માઇનસ x વચ્ચે માઇનસ અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે g ઓફ x તો જો આનો ઓર્ડર ચેન્જ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે વચ્ચે પ્લસ સાઇન છે પણ અહીંયા આ ભાઈ આગળ આવી ગયો આ ભાઈ પાછળ વયું ગયું જો તો હવે સેમ ફંક્શન મારે લાવવાનું હું સમજાવું એ ફોકસ કરજો જે મારું જૂનું ફંક્શન એ લાવવાનું તો હું જૂનું લાવવા માટે આમાંથી આને અહીંયા લાવવાનું અહીંયા તો માઇનસ કોમન કાઢવું પડે માઇનસ 12 આવે ઈ માઇનસ 12 આખું 12 આવી જાય એટલે માઇનસ h ઓફ x થાય એટલે આન્સર વિલ બી 0 ઓડ ફંક્શન આખું થાય ક્લિયર છે બધાને યસ ઓકે અગેન તમે જુઓ અહીંયા માઇનસ a ટુ a એ વાળા ઘણા બધા ક્વેશ્ચન પ્રેક્ટિસમાં આપેલા છે તો આપણે તો જે આખું ફંક્શન હોય ને એમાં જ્યાં x હોય અહીંયા માઇનસ x મૂકવાનું પછી આખું ફંક્શન પાછું લાવવાનું ટ્રાય કરવાની ઓકે ચેક કરો આમાં જ્યાં જ્યાં x છે ત્યાં માઇનસ x મૂકો અહીંયા નીચે 2x છે ધ્યાન આપજો ચેક કરો શું આન્સર આવે છે યસ કરેક્ટ આન્સર ઇઝ આમાં પણ 0 જ આવે છે યસ ગુડ બીકોઝ આ પણ ઓડ જ છે આખું ફંક્શન તમે x ની બદલે માઇનસ x મૂકશો સિમ્પ્લિફાય કરશો પાછું ફંક્શન આવી જ જશે પણ આગળ માઇનસ આવશે એટલે ઓડ ફંક્શન કહેવાય એટલે આન્સર વિલ બી 0 તો નીચેનો ઈ ટાઈપનો જ છે માઇનસ a ટુ a આવે તો ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ હવે જે હું ડિસ્કસ કરતો હતો ને એ ધ્યાન આપો આના માટે કરતો હતો જુઓ આ ક્વેશ્ચન સેમ જુઓ બધા માઇનસ π/2 થી π/2 તો કે સર હવે ઘણા બધા પ્રેક્ટિસ થઈ ગયા સ્કીપ કરો નહીં જો x ને રિપ્લેસ કરીએ આપણે માઇનસ x થી આખા ફંક્શન ની આપણે વાત કરવાની છે તો જો હું x ની બદલે માઇનસ x મૂકું તો અહીંયા તો બે જગ્યાએ સ્ક્વેર છે sin સ્ક્વેર x cos સ્ક્વેર x સ્ક્વેર માં કોઈ પ્રોબ્લેમ નહીં થાય ચલો તો sin સ્ક્વેર x એમનમ cos સ્ક્વેર x એમનમ અહીંયા sin ઓફ માઇનસ x તો અહીંયા આવી ગયું માઇનસ sin x x ની બદલે મેં માઇનસ x મૂક્યું ને તો sin x થઈ ગયું માઇનસ sin x અને આ ભાઈ થઈ ગયું પ્લસ cos x જ કેમ કે cos ની અંદર નેગેટિવ એંગલ આવે તો પોઝિટિવ કરી નાખવાનું યાદ છે ઈ પોતે ઇવન ફંક્શન છે તો હવે મારી ડિસ્કશન આ હતી જુઓ બેટા તમે કહો સર અહીંથી માઇનસ કોમન કાઢી લ્યો ઓકે માઇનસ કોમન કાઢી લઉં તો અંદર હું આવે sin x માઇનસ cos x આવે અને હું એમ બોલું છું કે આખું ફંક્શન પાછું આવવું જોઈએ કાં તો એઝ ઇટ ઇઝ આવે અને કાં તો ફંક્શન આવે ને આગળ માઇનસ આવે જો હું અહીંથી માઇનસ કોમન કાઢું સમજો માઇનસ કોમન કાઢું એટલે 50% સ્ટુડન્ટ સીધો આન્સર ટીક કરી નાખે કે 0 જ આવશે કેમ કે માઇનસ કોમન કાઢ્યું એટલે ફંક્શન રિપીટ આવી જાય નથી આવતું માઇનસ કોમન કાઢું તો અહીંયા sin x માઇનસ cos x જ્યારે અહીંયા પ્લસ છે આપણા ફંક્શનમાં અને એટલે આ ટાઈપના ક્વેશ્ચનમાં ધ્યાન રાખવાનું એટલે મેં 2-3 ક્વેશ્ચનની ઈઝી પ્રેક્ટિસ પહેલા કરાવી સીધું 0 ટીક દર વખતે નથી કરવાનું તો હવે શું કરશું
તો આમાં ઓડ ઇવન આખા ફંક્શનને તમે નથી કહી શકતા. ઓકે, પણ એટલું તો કરીએ ગઈ ને, જો આ જે છે એને આની સાથે મલ્ટીપ્લાય કરો અને આની સાથે મલ્ટીપ્લાય કરો તો તમારા બે ક્વેશ્ચન બને. ઓકે, ચલો ઈ કરી જોઈએ. -π/2 to π/2 આને અંદર મલ્ટીપ્લાય કરો, sin x into sin સ્ક્વેર એટલે sin ક્યુબ x into cos સ્ક્વેર x. એક ક્વેશ્ચન બની ગયો. અને બીજું -π/2 to π/2 sin સ્ક્વેર x into cos ક્યુબ x થશે. તો આ તમે જુઓ. હવે પાછું -π/2 to π/2 એટલે ઓડ ઇવન ચેક કરવા માંડો. તો અહીંયા જો આમાં તમે માઇનસ મૂકશો એટલે આ ઓડ આવશે, આ ઇવન જ છે એટલે આખું ઓડ થઈ ગયું. આનો આન્સર થઈ જશે 0. યસ ઓર નો? યસ. અને અહીંયા તમે x ની બદલે -x મૂકો તો આ પ્લસ જ આવશે, કેમ કે સ્ક્વેર છે. જુઓ, સાઇન પોતે ઓડ છે પણ સ્ક્વેર ના લીધે પ્લસ આવશે. અને કોસ તો ઇવન છે, આ આખું ઇવન થશે. અને ઇવન થશે એટલે આ 0 નહીં થાય. તો અહીંયા આવશે 2 times 0 to π/2 sin સ્ક્વેર x into cos ક્યુબ x dx. અને હવે આને સોલ્વ કેમ કરવું એ તમને બધાને ખ્યાલ જ છે. ખ્યાલ છે? ઓડ ઇવન પાવર છે, એકનો પાવર 2 છે, એકનો પાવર 3 છે, તો આ એક કોસ ને બહાર કાઢી લ્યો ને આરામથી તમે સબસ્ટિટ્યુશન મેથડ થી આન્સર સુધી પહોંચી શકશો. યસ ઓર નો? યસ. પછી શું આન્સર આવે? એટલે દર વખતે 0 આન્સર આવે એવું જરૂરી નથી. આ ધ્યાન રાખજો. -a to a માં ચેક કરવાનું. આ પણ સેમ એવો જ ક્વેશ્ચન છે. જુઓ તો, ફોકસ કરો તો. -π to π અને p અને q ઇન્ટીજર્સ છે એવું કીધું છે. હવે -π to π એટલે તરત ઓડ ઇવન ચેક તો કરી જ લેવાનું. પણ અહીંયા તો આમે હોલ સ્ક્વેર છે. અહીંયા x ની બદલે -x મૂકો એટલે ઈ તો એને કઈ ફેર નહીં પડે, પણ સાઇન ને ફેર પડી જાય. એમાં જો -x મૂકો ને તો ઈ પ્લસ થઈ જશે, સાઇન બહાર આવી જશે એટલે sin px નો હોલ સ્ક્વેર. મેં શું કર્યું? ફંક્શનમાં જે x હતો ને મેં -x મૂક્યું, પણ આવું આવી ગયું. ફંક્શન આખું ચેન્જ થઈ ગયું. ઈ નો ચાલે. એટલે અહીંથી આપણે કોઈ ડિસિઝન નહીં આપીએ ગયા ઓડ કે ઇવન. ખ્યાલ આવે છે બધાને? હેલો? યસ. અહીંયાથી તો કોઈ 2 times પણ નહીં લખી શકે, ઇવન પણ નથી ડિસાઈડ થયું, ફંક્શન જ ચેન્જ થઈ ગયું. જુઓ, માઇનસ નું પ્લસ આવી. તો હવે શું કરવું જોઈએ? મેં કીધું એમ કે અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ. આને એક્સપાન્ડ કરી દો. યસ, આને એક્સપાન્ડ કરી દો. પછી ચેક કરો, 3 ટર્મ આવવાની છે, a - b હોલ સ્ક્વેર, a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર. પછી ત્રણેયને અલગ અલગ ચેક કરો, જે ઓડ આવે એને 0 કહી દો અને બાકીનાનો આન્સર લાવો. ચલો સ્ટાર્ટ કરો, આન્સર સુધી પહોંચો. યસ, બોલો શું આન્સર આવે છે? યસ, 2π આવે છે બધાને? યસ, કરેક્ટ છે. ગુડ, બધાને આવે છે. cos સ્ક્વેર px પ્લસ sin સ્ક્વેર px -2 cos px sin px. હવે ત્રણેયને સેપરેટલી લિમિટ આપીને ચેક કરશો. -π to π છે
તો આ સ્ક્વેર વાળું ઇવન થશે, આ પણ ઇવન થશે, આ ઓડ થઈ જશે, એટલે આનો આન્સર તો 0 જ થઈ જશે પહેલેથી. યસ ઓર નો? યસ. પછી તમારે આ બેને સોલ્વ કરવાના છે આપણી રેગ્યુલર મેથડથી, અને આ બંનેમાં લિમિટ પણ ચેન્જ થઈ જશે. 2 ટાઈમ્સ 0 ટુ પાઈ આવી જશે, આની પણ 2 ટાઈમ્સ 0 ટુ પાઈ. બંનેને આરામથી સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર હોય તો શું કરવાનું યાદ જ છે. યસ. ફોર એની ઇન્ટીજર n 0 to pi e raised to sin square x cos cube 2n plus 1 into x dx. ચલો હવે -a to a વાળા ક્વેશ્ચન ની પ્રેક્ટિસ ઘણી થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 0 to pi લિમિટ છે આમાં. હવે આ 2n plus 1x ને એ બધું શું છે? બીજું કે હાલો ઇનર ને આપણે t સપોઝ કરીએ, એનું ડેરિવેટિવ તો બહાર છે નહીં, અહીંયા e raised to sin square x છે કોમ્પોઝિશનમાં. તો કાંઈ ખ્યાલ નથી આવતો તો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ છે તો પ્રોપર્ટીનો તો યુઝ કરી જ શકાય. x રિપ્લેસ બાય શું થશે? x રિપ્લેસ બાય પાઈ માઇનસ એક્સ. ચલો સ્ટાર્ટ કરો. x ને પાઈ માઇનસ એક્સ થી રિપ્લેસ કરો. જ્યાં જ્યાં x છે ત્યાં પાઈ માઇનસ એક્સ મૂકો અને જુઓ શું આન્સર આવે છે. યસ, હોમવર્કમાં અગાઉ આપેલા છે MCQ, એટલે અમુક સ્ટુડન્ટ્સ કરીને બેઠી ગયા છે, પણ ડિસ્કશનમાં એટલા માટે જરૂરી છે કે ત્યારે મેં તમને કીધું તું ટાઈમ કાઢીને કરજો. અમુકે નથી કર્યા, અમુકે કર્યા છે, તો એક વખત આપણે ડિસ્કશનમાં લઈ લઈએ. યસ, ઓકે, ગુડ. શું આન્સર આવે છે? ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ છે સી ઓપ્શન કે છે 0 આવે છે. યસ, x ને રિપ્લેસ કરશો પાઈ માઇનસ એક્સ થી તો અહીંયા સાઇન સ્ક્વેર એક્સ નું સાઇન સ્ક્વેર એક્સ જ રહેશે. અહીંયા 2n plus 1 ઇન્ટુ અહીંયા મૂકી દેશો તમે પાઈ માઇનસ એક્સ, અંદર મલ્ટીપ્લાય કરશો એટલે કોસ આમ જોઈએ તો પાઈ માઇનસ એક્સ જ થશે, એટલે નેગેટિવ આવશે તો આખો ક્વેશ્ચન રિપીટ થશે. લાસ્ટમાં i ઇઝ ઇક્વલ ટુ માઇનસ i, તો i ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ઓકે, પ્રોપર્ટીનો યુઝ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. સેમ ઈ ટાઈપનો જ ક્વેશ્ચન છે. x ને રિપ્લેસ કરવાનું છે 2 પાઈ માઇનસ એક્સ થી. હવે 2 પાઈ માઇનસ એક્સ થી રિપ્લેસ કરશો તો નીચે e રેઝ ટુ અહીંયા સાઇન x છે, એની બદલે આવી જશે માઇનસ સાઇન x. 2 પાઈ માઇનસ એક્સ ફોર્થ ક્વોડ્રન્ટ, ફોર્થમાં સાઇન નેગેટિવ, એટલે અહીંયા આવી જશે માઇનસ 0 ટુ 2 પાઈ. તો અહીંયા આખો ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો જુઓ. બટ હવે તમે આનો પાવર પોઝિટિવ કરશો, એને લખાય 1 અપોન, પછી LCM લેશો તો પાછો ડિનોમિનેટર સેમ આવશે. રિઝલ્ટ 1 અને 2 નું એડિશન. હેલો, આપણી રેગ્યુલર મેથડ પ્રોપર્ટી વાળી. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આ ટાઈપના ક્વેશ્ચન પણ આપણે એક્ઝામ્પલમાં પ્રેક્ટિસમાં લીધેલા છે. જ્યાં પણ x છે ત્યાં રિપ્લેસ કરો 1 માઇનસ એક્સ. x ને રિપ્લેસ કરો 1 માઇનસ એક્સ થી તો 0 ટુ 1 1 માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર. અહીંયા 1 માઇનસ 1 માઇનસ એક્સ, જ્યાં જ્યાં x છે ત્યાં 1 માઇનસ એક્સ થી રિપ્લેસ કરો, પ્રોપર્ટીનો યુઝ. તો 0 ટુ 1 1 માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર. અહીંયા થઈ જશે પ્લસ એક્સ રેઝ ટુ 3/2 dx. ચલો હવે આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. યસ ઓર નો? કેમ કે આને એક્સપાન્ડ કરી દો, ઓલાને મલ્ટીપ્લાય કરો, એટલે સેપરેટ પોલિનોમિયલ આવી જાય, ઇન્ટિગ્રેશન થઈ જાય. અપર લિમિટ લોઅર લિમિટ મૂકીને આન્સરમાં ધ્યાન રાખજો. આ ટાઈપનામાં સિમ્પ્લિફિકેશન સારા હોય છે ફ્રેક્શનના. યસ, ચલો એક વસ્તુ તો ડિફાઇનાઇટમાં આપણે ટ્રાય કરી જ શકીએ દર વખતે કે પ્રોપર્ટીનો યુઝ કરો, x રિપ્લેસ બાય પાઈ માઇનસ એક્સ. યસ, પણ અલ્ટરનેટિવ મેથડ પણ વિચારજો. ચલો આમાં કોઈને આઈડિયા આવે છે? ખાલી આ ઇન્ટિગ્રેશન હોય તો આપણે શું કરવું જોઈએ? આ ટાઈપના ક્વેશ્ચન્સ ઘણા સોલ્વ કર્યા છે. યસ, અમદાવાદમાંથી આન્સર આપો. યસ, પણ એને v કરી લેવાય ને, એનું ઇન્ટિગ્રેશન થઈ જાય, એને v લેવાનું છે, x ને u લેવાનું છે બેટા. ખ્યાલ આવે છે બધાને?
જેનું ઇન્ટિગ્રેશન થઈ જાય ને આપણે v કહેતા હતા, એટલે આટલાને લઈ લેવાય v. કોસ નું ડેરિવેટિવ બાજુમાં જ છે, એટલે કોસ ને પછી સપોઝ કરીને કામ થઈ જાય અને આને લઈ લેવાય u. એટલે એક મેથડ છે યુવી મેથડ, થઈ જાય. બીજું તમે જો પ્રોપર્ટીનો યુઝ કરશો, આની અંદર પ્રોપર્ટીનો જ્યાં જ્યાં x છે ત્યાં પાઈ માઇનસ એક્સ, તો એક ખાલી એક વખત કરી જોઈએ. જુઓ 0 to પાઈ શું આવે જોઈએ, x ની બદલે પાઈ માઇનસ એક્સ. સાઇન પાઈ માઇનસ એક્સ તો ફટાફટ થવું જોઈએ, સેકન્ડ ક્વોડ્રન્ટ સાઇન પોઝિટિવ એટલે સાઇન એક્સ જ રહેશે. cos રેસ ટુ 4x છે, પાવર 4 છે એટલે એને ફેર નહીં પડે, તો પ્રોપર્ટી યુઝ કરશું તો એક આ રિઝલ્ટ આવ્યો, આ રિઝલ્ટ. તો 1 અને 2 એ બંનેનું એડિશન કરી નાખો તો શું થશે? તમારો ક્વેશ્ચન ઈઝી એટલે થશે કે એડિશન કરશો ને તો આ x પછી કટ થઈ જવાનો છે, x કટ થઈ જશે સિમ્પ્લિફાઈ કરશો એટલે ખાલી એવડો જ ક્વેશ્ચન તમારો રિમેઇનિંગ રહેશે, એટલો જ ક્વેશ્ચન થશે. તો આરામથી સબસ્ટિટ્યુશન થી થઈ જાય. ક્લિયર છે? ઓકે. પ્રોપર્ટીનો યુઝ કરીને જોઈ તો લેવાનું જ કે ઈઝી થાય છે કે નહીં. જો આ એક ક્વેશ્ચન 105 માં એક ચેન્જ છે, દરેક સ્ટુડન્ટ છે એ મોડ્યુલની અંદર કરેક્શન કરી નાખે. આની અંદર લિમિટ 0 to પાઈ બાય 2 છે, એની બદલે લિમિટ આવશે પાઈ બાય 6 to પાઈ બાય 3, પાઈ બાય 6 to પાઈ બાય 3. હવે એનું શું રીઝન છે એ જો તમે આગળ સોલ્વ કરશો યુઝિંગ પ્રોપર્ટી તો તમને આપણા જૂના લેક્ચર્સની યાદ આવી જશે, તો ખ્યાલ આવી જશે કે શું કામ પ્રોપર્ટીમાં અરે આ લિમિટની અંદર ચેન્જ કરવો પડ્યો, લોઅર લિમિટ અને અપર લિમિટમાં. યસ, તમે રિપ્લેસ કરશો x ને a પ્લસ b માઇનસ એક્સ. હવે પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 3 કરો એટલે પાઈ બાય 2 જ આવે, પાઈ બાય 2. તો x ને રિપ્લેસ કરશો પાઈ બાય 2 માઇનસ એક્સ થી, એટલે અહીંયા સાઇન નું કોસ થાય, કોસ નું સાઇન થાય. નીચે તો એનો એ ડિનોમિનેટર આવે, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ આવશે એટલે 1 અને 2 નું તમે એડિશન કરશો. યસ ઓર નો? રિઝલ્ટ 1 અને 2 નું એડિશન કરશો પછી આ x ગાયબ થઈ જવાનો. જેમ લાસ્ટમાં વાત થઈ કે અહીંથી આ x ગાયબ થઈ જાય, એમાં સિમ્પ્લિફાઈ કરો એટલે આમાં પણ x ગાયબ થઈ જશે. પછી વધશે ખાલી એટલું ઇન્ટિગ્રેશન, આનું જ કરવાનું આવશે. તો એમાં યાદ કરો આપણી મેથડ અગાઉ ઇનડિફાઇનાઇટમાં પણ આવી ગઈ છે, ઉપર નીચે કાં તો કોસ થી કાં તો સાઇન થી ડિવાઈડ, ઉપર નીચે cos રેસ ટુ 4 થી ડિવાઈડ. યાદ આવે છે? ઇનડિફાઇનાઇટમાં ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. અને ત્યારે અહીંયા જો લિમિટ 0 to પાઈ બાય 2 હશે તો cos થી હું ડિવાઈડ નહીં કરી શકું, cos પાઈ બાય 2 0 થઈ જાય, યાદ છે? એટલે હું ઉપર નીચે cos થી ડિવાઈડ નહીં કરી શકું. એટલે આ ક્વેશ્ચનમાં એક કરેક્શન છે, અહીંયા પાઈ બાય 6 to પાઈ બાય 3. યસ, ઓકે. નેક્સ્ટ 108 જુઓ. આમ તો આરામથી થઈ જાય એવો જ છે, પણ ખાલી એક વખત સમજી લ્યો કે જ્યારે 0 to 1 આપણો ક્વેશ્ચન છે, 0 to 2 લિમિટ જુઓ 0 to 2 છે, તો આને કમ્પલસરી સ્પ્લિટ કરવું પડે. કેમ કે ફંક્શન કઈ રીતે ડિફાઇન છે તો કે 0 to 1 માં x સ્ક્વેર અને 1 થી √2 માં, સોરી 1 થી 2 માં √x. તો ત્યારે આને કમ્પલસરી તમારે સ્પ્લિટ કરવું પડે. 0 to 1 ત્યારે ફંક્શન તમારે લઈ લેવાનું x સ્ક્વેર, અને 1 થી 2 ત્યારે ફંક્શન લઈ લેવાનું છે √x dx. અને હવે સેપરેટલી ઇન્ટિગ્રેશન થઈ જાય. યસ ઓર નો? તો ફંક્શન ડિફાઇન કેવી રીતે થઈ જોતું રહેવાનું છે. હવે અહીંયા ખાસ જોજો, દર વખતે આ નોટ આપેલી નહીં હોય. અહીંયા નોટ જુઓ તો f of x આપ્યું e raised to cos x into sin x. આ ફંક્શન ક્યારે યુઝમાં લેવાનું છે? જ્યારે mod x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય. એનો મતલબ આ તમે ભણી ગયા છો, આનો મિનિંગ થાય -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. ખ્યાલ છે આનો મિનિંગ આ થાય? ફાઉન્ડેશન ની અંદર 11 સ્ટાન્ડર્ડમાં જ ભણી ગયા છો. યસ. તો -2 થી 2 હોય ત્યારે આ ફંક્શન લેવાનું, અને એની સિવાય આ. હવે આપણો ક્વેશ્ચન શું છે જુઓ તો, -2 to 3 છે, તો આને મારે સ્પ્લિટ કરવું પડે. -2 to 2 ત્યારે ઉપરનું ફંક્શન લેવાનું,
અને 2 થી 3 લઉં સ્પ્લિટ કરું ત્યારે આ નીચેનું ફંક્શન એટલે કોન્સ્ટન્ટ 2 લઈ લેવાનું, અહીંયા 2dx ને અહીંયા આવડું આ dx. ચલો ખ્યાલ આવી ગયો બધાને? સ્પ્લિટ કરવું પડશે. યસ. નેક્સ્ટ જુઓ, મોડ્યુલસ છે. હવે એને સ્પ્લિટ કેમ કરવાનું તમને ખ્યાલ જ છે. કમ્પ્લીટ કરો, ચલો આન્સર સુધી પહોંચો. સ્પ્લિટ કરીને આન્સર સુધી પહોંચો જલ્દીથી. એ તો ક્લિયર જ છે કે 1 થી તે સ્પ્લિટ થશે. -2 to 1, કેમ કે આના ઇઝ ઇક્વલ ટુ 0 લેશો એટલે x ઇઝ ઇક્વલ ટુ 1, ત્યારે ફંક્શન આવશે 1 પ્લસ 1 ની લેફ્ટ સાઈડ આ નેગેટિવ થશે એટલે માઇનસ અહીંયા આગળ પ્લસ નું માઇનસ જ કરી નાખું ડાયરેક્ટ. 1 minus x minus 1 અને બીજું આવશે 1 to 2 -2 થી સીધું 1 લઈ લેવું પડશે ને 1 to 2 ત્યારે આવશે 1 plus as it is x minus 1 dx. આ રીતે બે ક્વેશ્ચન બનશે. ચલો શું ફાઇનલ આન્સર આવ્યો? યસ, રાજકોટમાંથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ 2 કહે છે, મતલબ સેકન્ડ ઓપ્શન કરેક્ટ છે. બાકી બધા yes, okay. 3 log 2 is the final answer. Next જુઓ, અગેન મોડ્યુલસ વાળા ક્વેશ્ચન્સ ની અહીંયા તમને પ્રેક્ટિસ થશે. બધા જ આપણે સોલ્વ કરવા જરૂરી નથી, બસ તમને આઈડિયા આવી જવો જોઈએ. જો આ ક્વોડ્રેટિક છે, આના ઇઝ ઇક્વલ ટુ 0 લેશો એટલે તમને x ની વેલ્યુઝ મળશે, રૂટ્સ મળશે. તો જે રૂટ આની વચ્ચે હોય એ પ્રમાણે સ્પ્લિટ કરવાના. હેલો, ક્લિયર છે? ઓકે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, અગેન આમાં ઈ જ કરવાનું છે. 10x minus 1 તો એના ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું. 10x minus 1 જે મોડ્યુલસ આવે એટલે અંદર છે ને ઇક્વલ ટુ 0, તો 10x ઇઝ ઇક્વલ ટુ 1. તો x ની વેલ્યુ આપણને મળશે π/4. કેમ ખાલી π/4? કેમ કે આની અંદર લેવાની હોય ને 0 to π/3. 0 to π/3 એટલે 0 to 60 અને અહીંયા 10x મેળવવું 1 એટલે x ની વેલ્યુ π/4. તો એનો મતલબ આને મારે સ્પ્લિટ કરવું પડે 0 to π/4 and π/4 to π/3. થઈ જાય? યસ. પછી નેગેટિવ પોઝિટિવ એ તમારે વેલ્યુ મૂકીને ચેક કરવાનું. નેક્સ્ટ, આ સારો ક્વેશ્ચન છે. જુઓ, મોડ્યુલસ ની અંદર sin 2πx. તો આપણી રૂટીન મેથડ ફોલો કરી અંદર જે છે એના ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ. sin 2πx ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે જુઓ, અહીંયા x 0 થી 1 છે, 0 થી 1 છે. x ની વેલ્યુ સમજો તમે, 0 થી 1 છે. તો આ 2πx ક્યાંથી ક્યાં હશે? x ની વેલ્યુ 0 થી 1 છે, તો 2πx એંગલ તો બધી બાજુ 2π થી મલ્ટીપ્લાય કરવું પડે. બરાબર, બધી બાજુ 2π થી મલ્ટીપ્લાય કરું તો અહીંયા 0, અહીંયા 2πx અને અહીંયા 2π થી મલ્ટીપ્લાય કરો એટલે 2π, એટલે 0 to 2π ની અંદર. ચલો આ ખબર પડી, આપણે ક્યાં ચેક કરવાનું છે? ચારે ચાર ક્વોડ્રન્ટ, કેમ કે સાઇન નો એંગલ આ છે
આ જે વેલ્યુ હોય x ની હોય એટલે એનો એંગલ 0 to 2 પાઈ. હવે 0 to 2 પાઈ માં સાઈન ક્યાં 0 થાય છે તો કે આ બાજુ ને આ બાજુ. સમજજો, લેફ્ટ અને રાઈટ માં. તો એક તો 0 આવશે. x જ્યારે હું 0 મૂકું ત્યારે એંગલ થઈ જશે 0 એટલે એક આવશે x = 0. પણ ઈ તો લોઅર લિમિટમાં છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, સ્પ્લિટ ત્યાંથી નહીં થાય. બીજું અહીંયા શું હોય, અહીંયા એક એંગલ 0, પછી અહીંયા π/2, અહીંયા આવશે પાઈ. હવે અહીંયા પાઈ ક્યારે આવે, સાઈન નો એંગલ પાઈ ક્યારે આવશે સમજજો. આપણે x ની વેલ્યુ જોતીશ, આખો એંગલ નહીં, સમજો. x ની વેલ્યુ, અહીંયા x ની વેલ્યુ કઈ મૂકું તો અહીંયા પાઈ આવે તો કે 1/2. હું 1/2 અહીંયા મૂકું તો 2 કેન્સલ એટલે પાઈ, ત્યારે આન્સર 0 આવશે. તો x ની વેલ્યુ 1/2 મળી. અને હવે પાછું અહીંયા 2 પાઈ આવે ત્યારે x ની વેલ્યુ 1, પણ ઈ તો અપર લિમિટમાં છે એટલે ઈ પણ લેવાની જરૂર નથી. એટલે એક જ વસ્તુ આપણને આ વેલ્યુ 3 મળશે, પણ 1/2 થી સ્પ્લિટ કરવું પડશે. 0 to 1/2 and 1/2 to 1. ક્લિયર થયું બધાને? અને પછી સારી વસ્તુ ઈ છે, તમે ચલો 0 to 1/2 લઈ લીધું, ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ, અને 1/2 થી 1 લઈ લીધું, ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ. પછી અંદર શું છે, sin 2πx. હવે પોઝિટિવ નેગેટિવ કેમ ચેક કરશું? અંદર છે sin 2πx. તો આ વસ્તુ પોઝિટિવ છે કે નેગેટિવ કેમ ચેક કરશું? એના એંગલ ઉપરથી ચેક કરાય. જો ટ્રિગોનોમેટ્રી ફંક્શન હોય તો એનો એંગલ છે 2πx અને આ લિમિટ x ની છે, તો અગેન 2πx ક્યાંથી ક્યાં છે ચેક કરો. સમજજો, દર વખતે ડાયરેક્ટ ખબર નહીં પડી જાય. આ છે x ની વેલ્યુ 0 લેસ ધેન x લેસ ધેન 1/2, 0 થી 1/2 x ની વેલ્યુ, તો 2π થી મલ્ટીપ્લાય કરો. તો અહીંયા 2π થી મલ્ટીપ્લાય કરો તો 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવી જશે પાઈ. તો 0 to પાઈ એની અંદર સાઇન કેવું? પોઝિટિવ. 0 to પાઈ એટલે ફર્સ્ટ ટુ ક્વોડ્રન્ટ એમાં પોઝિટિવ એટલે અહીંયા મોડ્યુલસ આવશે પોઝિટિવ. ક્લિયર છે બધાને? સેમ એવી જ રીતે 1/2 થી 1 એ x ની લિમિટ છે, એનો એંગલ 2πx છે, તો 2π થી મલ્ટીપ્લાય કરો, થર્ડ ફોર્થ ક્વોડ્રન્ટ આવશે, એમાં નેગેટિવ આવશે. પછી હજી ઇન્ટિગ્રેશન તો બાકી છે, sin 2πx. આનું ઇન્ટિગ્રેશન કરશો કેમ? ધ્રુવીબેન આન્સર આપો. sin 2πx નું ઇન્ટિગ્રેશન. યસ. અચાનક આવો ક્વેશ્ચન પૂછી લીધો એટલે અહીંયા આ પોઝિટિવ આવશે તો 0 to 1/2 રહેશે. પછી આનું ઇન્ટિગ્રેશન કરશો કેમ? ધ્રુવીબેન વિચારમાં પડી ગયા છે બીજા. યસ. અરે ઇન્ટિગ્રેશન જ ખાલી પૂછું છું, એ બધું વહીવટ તો થઈ ગયો. આનું ઇન્ટિગ્રેશન થશે -cos 2πx ને x નો કોએફિશિયન્ટ 2π ડિવાઇડ માં આવશે. આ ઇન્ટિગ્રેશન થશે. હેલો, ક્લિયર છે ધ્રુવી? બસ હું ખાલી ઇન્ટિગ્રેશન પૂછતો હતો. યસ, થઈ જાય બાકી બધાને. હવે અપર લિમિટ લોઅર લિમિટ મૂકવાનું છે એટલે કામ તમારું થઈ જાય. જો -1 to 1 પાછી -a to a લિમિટ આવી. sin x - x² upon છે 3 - mod x. હવે આ -a to a આવે એટલે પહેલું કામ તો આ જ કરવાનું, જ્યાં ફંક્શન છે એમાં -x મૂકો. આ તો બધાને ખબર જ છે. હવે x ની બદલે -x મૂકો તો જો આ sin માઇનસ માં આવશે એટલે -sin x, કારણ કે એ ઓડ છે. x² ને કઈ ફેર નહીં પડે એટલે -x² એઝ ઇટ ઇઝ. નીચે 3 - mod x. તો જો હવે અહીંયા મોડ્યુલસ કામ કરે કે ન કરે? કરે જ ને, ઓબ્વિયસલી. એની અંદર -x મૂકો એટલે +x તમે લખી શકો. સમજો બધા કે અહીંયા મોડ્યુલસ x છે, એની અંદર તમે -x મૂકો એને મોડ્યુલસ +x એ લખી શકાય. બરાબર? પણ હવે તમે જો ઉપરથી હું માઇનસ કોમન કાઢું
તો અંદર આવે sin x પ્લસ એક્સ સ્ક્વેર, નીચેનું એઝ ઇટ ઇઝ, ઉપરથી મેં માઇનસ કોમન કાઢ્યું તો ફંક્શન પાછું નથી આવતું, ડિનોમિનેટર સેમ રહે છે, ઉપર જ્યાં માઇનસ હતું ને ત્યાં પ્લસ આવે છે. તો આને હું એફ ઓફ એક્સ કે માઇનસ એફ ઓફ એક્સ નો લખી શકું, ફંક્શન જેવું છે એ તો આવું જ જોઈએ, પછી આગળ માઇનસ છે પ્લસ છે ચેક કરવાનું. તો આ ઓડ ઇવન થી ડાયરેક્ટ નહીં થાય. ઓકે, તો હવે ખ્યાલ નથી આવતો, પણ ઈ તમે જો વિચારી શકો, હું એવું બોલ્યો કે અહીંયા સાઇન નેગેટિવ આવ્યું, એક્સ સ્ક્વેર પોઝિટિવ આવ્યું, અને મોડ્યુલસ એક્સ ને કઈ ફેર ન પડે એની અંદર તમે માઇનસ એક્સ મૂકો તો આટલું જો આપણે સેપરેટ લઈએ ને તો ઈ ઓડ આવી શકે એમ છે, નીચેનું એઝ ઇટ ઇઝ ને સાઇન નેગેટિવ છે, અને આટલું લઈએ તો ઈ ઇવન આવી શકે એમ છે. એટલે સ્પ્લિટ કરી દઈએ સેપરેટ ડિનોમિનેટર. આ પ્રોપર્ટીનો યુઝ તો કરવો જ છે આપણે, એટલે આપણે સેપરેટ ડિનોમિનેટર કરશું. -1 to 1 sin x upon 3 minus mod x dx, અને બીજો ક્વેશ્ચન થઈ જશે -1 to 1 x square upon 3 minus mod x dx. ઓકે, ચલો હવે અહીંયા તમે જ્યાં x છે અહીંયા માઇનસ મૂકો એટલે અહીંયા માઇનસ આવે, આ તો એઝ ઇટ ઇઝ જ રહે, એટલે આ ઓડ, આનો આન્સર 0. ફર્સ્ટ નો આન્સર 0 થયો. ક્લિયર થયું બધાને? હેલો, યસ. ધ્રુવીબેન પ્રોબ્લેમ છે કઈ? ઓકે, આગળનું વિચારો છો તમે? ઓકે, ફોકસ કરો અહીંયા. હવે આનું શું કરશું? તો કે જો હવે અહીંયા x સ્ક્વેર છે, આની અંદર જ્યાં જ્યાં x છે ત્યાં માઇનસ x મૂકો એટલે આ પોઝિટિવ આવશે, x સ્ક્વેર એઝ ઇટ ઇઝ. અહીંયા મોડ્યુલસ એઝ ઇટ ઇઝ, ત્યાં કઈ બાર માઇનસ નહીં નીકળે. તો એનો મતલબ આ ઇવન નીકળ્યું, એને લખાશે 2 times 0 to 1. જો આગળ માઇનસ છે એનું ધ્યાન રાખજો. ક્વેશ્ચન આવો થઈ ગયો, આ ઇવન ફંક્શન નીકળ્યું તો 2 times 0 to 1 થઈ ગયું. ચલો હવે મને રાજકોટમાં છેલ્લે ઓલો બ્લુ શર્ટ પહેરો છે એ ભાઈ આન્સર આપો. અહીંથી બેટા ઇન્ટિગ્રેશન કેમ કરશું? મોડ્યુલસ ખોલ નાખો. કઈ રીતે ખોલું? પ્લસમાં. યસ, વેરી ગુડ. બસ આ ધ્યાન રાખવાનું છે, પ્લસમાં. કેમ કે જો હવે 0 to 1 આપેલું છે તો મોડ્યુલસ ખોલ નાખો એટલે પ્લસ x એમનેમ આવે, અને પછી આગળ ઇન્ટિગ્રેશન કેમ કરવું એ તમારે વિચારવાનું છે. ઉપર વધારે પાવર છે, નીચે ઓછો પાવર છે, હવે એ આગળનું વર્ક તમારે કરવાનું છે ઇન્ટિગ્રેશન. મોડ્યુલસ ખોલવાનું કેમ, બસ મારે થોડુંક એટલું જ પૂછવું હતું, એ તરત ખ્યાલ આવી જવો જોઈએ. યસ. હવે આવ્યું બોક્સ એક્સ. ઓલરેડી 1-2 ક્વેશ્ચન તો બોક્સ એક્સ ના ડિસ્કસ કર્યા હતા જુઓ ઇન્ટિગ્રેશનમાં, પણ 1-2 ક્વેશ્ચન સારા છે તો અહીંયા ધ્યાન આપો. પહેલા બોક્સ એક્સ ને યાદ કરો. મેં તમને એવું કીધું હતું કે બોક્સ એક્સ આવે એટલે ઈ ફંક્શનની ઇન્ટીજરની વેલ્યુ પહેલા મૂકી દેવાની, પછી ઇન્ટિગ્રેશન કરવાનું. ખ્યાલ આવ્યો બધાને? બોક્સ વાળું કોઈ ફંક્શન છે તો અંદરનું ફંક્શન છે એની વેલ્યુ પરથી બોક્સની વેલ્યુ નીકાળો અને પહેલા ઇન્ટીજર મૂકી દો, પછી ઇન્ટિગ્રેશન કરો. તો હવે ક્લિયર છે. અહીંયા જો -1 to 2 છે, અંદર બોક્સની અંદર x જ છે, તો -1 to 0 મારે જવું જ પડશે, પાર્ટ પાડવા જ પડશે. કેમ કે જો હું -1 to 0 ની વચ્ચે x હશે તો એનું બોક્સ x કઈ અલગ થાય, -1 થાય. એટલે અહીંયા કમ્પલસરી સ્પ્લિટ કરી નાખવું પડે. આ બોક્સ x dx, પછી 0 to 1 અને લાસ્ટમાં 1 થી 2. હવે સ્પ્લિટ કર્યા શું કામ કર્યા? કેમ કે -1 to 0 માં x નું બોક્સ મતલબ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન નો આન્સર કેટલો આવે? -1. એટલે અહીંયા મારે મૂકી દેવાનું -1. -1 to 0 એનો સીધો આન્સર આવે -1, અને પછી એનું ઇન્ટિગ્રેશન કરવાનું એટલે આનું ઇન્ટિગ્રેશન થાય -x. પછી અહીંયા 0 to 1, તો 0 to 1 માં આવે આન્સર 0, બોક્સ x નો આન્સર 0, અને 1 થી 2 માં બોક્સ નો આન્સર આવે 1. બોક્સ ના આન્સર નો બધાને ખ્યાલ છે ને? યસ. તો આનું ઇન્ટિગ્રેશન -x, આનું +x, આ તો 0 થઈ જશે, અને હવે આરામથી આન્સર મળી જાય. પણ સારો ક્વેશ્ચન આ છે. હવે બધાનું ફોકસ અહીંયા જુઓ. 0 to 2 બોક્સ ની અંદર x સ્ક્વેર છે, તો હવે સ્પ્લિટ કેમ કરવું?
કોઈક સ્ટુડન્ટ કે સર 0 to 1 ને 1 થી 2 એટલું ઇનફ નથી, પ્રોબ્લેમ થશે. કઈ રીતે કામ કરશું જુઓ તો, આ જે લિમિટ હોય એક્સ ની હોય, 0 લેસ ધેન એક્સ લેસ ધેન 2 એક્સ ની લિમિટ હોય. એક્સ આપણો અહીંથી અહીંયા છે 0 થી 2 માં. હવે બોક્સ ની અંદર એક્સ સ્ક્વેર છે, તો એક્સ જો 0 થી 2 માં હોય તો એક્સ સ્ક્વેર હોય 0 to 4 માં. સમજો, એક્સ સ્ક્વેર ની વેલ્યુ ઉપર જવાનું છે, કેમ કે મારે એક્સ સ્ક્વેર નું બોક્સ જોતું છે. હવે એક્સ સ્ક્વેર ની વેલ્યુ 0 to 4, તો એમાં કયા કયા ઇન્ટીજર આવે એ વિચારો તો, કેમ કે બોક્સ નું કામ તમને ઇન્ટીજર આપવાનું છે. તો એની વચ્ચે ઇન્ટીજર કયા કયા આવે, તો કે 1 આવશે, 2 આવશે, 3 આવશે. જોજો, એક્સ સ્ક્વેર ક્યાંથી ક્યાં ઇન્ટીજર માં છે, તો કે 0 to 1, 1 થી 2, 2 થી 3. આપણે એ રીતે સ્પ્લિટ કરી નાખશું નહીં. આ જે બધી મેં વેલ્યુ લખીને બેટા એ એક્સ સ્ક્વેર ની છે, સમજો. તો એક્સ ની વેલ્યુ કેવી લઈએ આમાંથી 0 થી 2 માંથી, જેથી આપણને એક્સ સ્ક્વેર ની વેલ્યુ આ બધી મળે. તો મને કહો એક્સ સ્ક્વેર 1 ક્યારે થાય, જ્યારે એક્સ આપણે લેશું 1. તો પહેલું સ્પ્લિટ થઈ જશે 0 to 1 અને બોક્સમાં એક્સ સ્ક્વેર ડીએક્સ. સમજો, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. 0 to 1. હવે 1 થી 2 આ કોની વેલ્યુ છે, એક્સ સ્ક્વેર ની. મારે એક્સ સ્ક્વેર ની વેલ્યુ 1 to 2 માં જવું છે. એક્સ સ્ક્વેર ની વેલ્યુ 1 થી 2, તો એક્સ કેટલો લેવો પડે, જ્યારે એક્સ સ્ક્વેર ની વેલ્યુ 2 હોય તો એક્સ કેટલો લેવો પડે, √2, કેમ કે એનો સ્ક્વેર 2 થશે. તો અહીંયા સેકન્ડ આપણે પાર્ટ પાડશું 0 to 2 નું, એક પડી ગયો 0 to 1. બીજો પાર્ટ પડશું 1 થી √2 અને એક્સ સ્ક્વેર ડીએક્સ. પછી પાછું 2 to 3 ઈ એક્સ સ્ક્વેર છે, એક્સ સ્ક્વેર 2 થી 3, ત્યારે એક્સ કેટલો લેવાનો છે, તો કે √2 થી √3 એક્સ સ્ક્વેર ડીએક્સ. આન્સર શું આવે આપણે આગળ જોઈએ. પહેલા મેં ખાલી સ્પ્લિટ કરું છું ને લાસ્ટ થશે √3 to 4. અહીંયા એક્સ સ્ક્વેર ની વેલ્યુ 3 to 4, તો એક્સ ની વેલ્યુ થશે √3 to 2, એટલે અપ ટુ 2 હવે જવાનું છે. જોવાની વેલ્યુ એક્સ સ્ક્વેર ની, એના ઇન્ટીજર ના પાર્ટ લેવાના. સમજો, 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4. પણ પાર્ટ પાડો ત્યારે એક્સ ના પાર્ટ પાડવાના, 0 to 2. તો 0 to 1, 1 થી √2, √2 થી √3. હવે વિચારો તો કે 0 થી 1 માં એક્સ સ્ક્વેર ની વેલ્યુ કેટલું હોય, એક્સ સ્ક્વેર ની 0 to 1, એટલે આ બોક્સ નો આન્સર આવે 0. એટલે પહેલામાં અહીંયા આવી જશે 0. એટલે એનું તો પછી ઇન્ટિગ્રેશન ગયું. પછી 1 થી √2, ત્યારે અંદરના એક્સ સ્ક્વેર ની વેલ્યુ ક્યાંથી ક્યાં આવે, 1 થી 2. તો ત્યારે આ બોક્સ નો આન્સર આવે 1. 1 થી 2 માં બોક્સ ની વેલ્યુ કાઢો એટલે 1 આવશે. પછી √2 થી √3 માં એક્સ સ્ક્વેર આવશે 2 to 3, તો આનો બોક્સ નો આન્સર કેટલો આવી જશે, તો કે 2. અને પછી લાસ્ટ વન માં √3 થી 2, તો આનો આન્સર આવી જશે 3. હવે આ 1, 2 અને 3 મૂકી દેવાનો, પહેલા બોક્સ નો આન્સર મૂકી દેવાનો, પછી ઇન્ટિગ્રેશન કરવાનું અને પછી ફાઇનલ આન્સર સુધી પહોંચવાનું. ક્લિયર બધાને? એટલે ઘણો સારો ક્વેશ્ચન હતો, નવો જ ક્વેશ્ચન, પહેલી વખત પ્રેક્ટિસમાં ટાઈપનો આવ્યો. યસ. નેક્સ્ટ, ઓલરેડી ડિસ્કસ થઈ ગયેલો છે, પણ ખાસ કન્ડિશન નું ધ્યાન રાખવાનું. જો ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, અને પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો છે અને કન્ડિશન નું ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે બધાને? યસ, પરફેક્ટ સ્ક્વેર નો ખ્યાલ છે. હવે આ ક્વેશ્ચન જુઓ, 2013 નો ક્વેશ્ચન છે. 0 to પાઈ જોઈ ગયા એટલે તરત જ મન થાય x રિપ્લેસ બાય પાઈ માઇનસ એક્સ. તો જ્યાં જ્યાં x છે ત્યાં પાઈ માઇનસ એક્સ મૂકી દઈએ. જુઓ તો અહીંયા આવશે પાઈ માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર. અહીંયા x છે જુઓ. પછી સાઇન પાઈ માઇનસ એક્સ એટલે એ સાઇન એક્સ જ આવે, સેકન્ડ ક્વોડ્રન્ટ. નીચે જ્યાં x છે ત્યાં પાઈ માઇનસ એક્સ એટલે 2 ઇન બ્રેકેટ પાઈ માઇનસ એક્સ માઇનસ પાઈ, અને 1 પ્લસ અહીંયા સ્ક્વેર છે એટલે પાઈ માઇનસ એક્સ થી ફેર નહીં પડે, કોસ સ્ક્વેર એક્સ એઝ ઇટ ઇઝ. ચલો, પ્રોપર્ટીનો યુઝ કર્યો તો મને આવું કંઈક મળ્યું. હવે શું થશે? પ્રોપર્ટીનો યુઝ કર્યો તો કે જો ડિનોમિનેટર તમે ધ્યાનથી જોશો
તો આને અંદર મલ્ટીપ્લાય કરો 2π માઇનસ એક્સ માઇનસ પાઈ, તો નીચે થઈ જશે પાઈ માઇનસ 2x, પાઈ માઇનસ 2x થઈ જશે. ઉપરનું એઝ ઇટ ઇઝ અહીંયા થઈ જશે પાઈ માઇનસ 2x અને 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ. યાદ કરો બેટા, આ ટાઈપના ક્વેશ્ચનમાં ડિનોમિનેટર સેમ લાવવાની આપણે ટ્રાય કરતા હતા. ડિનોમિનેટર સેમ આવે તો 1 અને 2 નું એડિશન યાદ છે. તો અહીંયા તમે જુઓ, આ પાછળનું એઝ ઇટ ઇઝ છે. અહીંયા પાઈ માઇનસ 2x, ક્વેશ્ચનમાં 2x માઇનસ પાઈ, તો આમાંથી માઇનસ કોમન કાઢીને ઉપર આપી દઈએ. ચલો અહીંયા કરી નાખીએ આપણે 2x માઇનસ પાઈ, એટલે જેમ હતું એમ આવી જાય અને માઇનસ સાઇન ઉપર આપી દઈએ. તો હવે ડિનોમિનેટર સેમ આવી ગયો આ બંનેનો, તો 1 અને 2 નું એડિશન કરી નાખીએ. હેલો, ડિનોમિનેટર સેમ છે. અને પાછો સારો ક્વેશ્ચન એટલે છે, જો વિચારો આ બોર્ડની અંદર ક્વેશ્ચન હતો, થોડીક વાર લાગે એવું તો છે જ, કેમ કે હવે બંનેનું એડિશન કરીએ તો અહીંયા x સ્ક્વેર છે અને અહીંયા પાઈ માઇનસ x સ્ક્વેર છે. સિમ્પ્લિફાય કરવું હોય તો આને તમારે એક્સપાન્ડ કરવું પડશે હજી. યસ, પછી તમારું કામ થશે. બરાબર, એટલે પ્રેક્ટિસમાં ખાસ જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, in આપેલું છે પાઈ બાય 4 ટુ પાઈ બાય 2 cot રેસ ટુ n x dx. હવે અહીંયા I99 છે અને I101 છે, 100 એઝ ઇટ ઇઝ. I99 તો એનો મતલબ ક્વેશ્ચનમાં જ્યાં n છે ત્યાં મારે 99 મૂકવાનું છે. in એટલે અહીંયા I99 ક્વેશ્ચનમાં જે n છે તો લિમિટ એઝ ઇટ ઇઝ પાઈ બાય 4 ટુ પાઈ બાય 2 cot રેસ ટુ 99x dx પ્લસ I101 તો જ્યાં n છે ત્યાં 101 મૂકી દઉં. ચલો, આવો ક્વેશ્ચન થઈ ગયો. હવે શું કરશું? આ એકલું cot રેસ ટુ 99x છે. આમાં પ્રોપર્ટીનો યુઝ ખાલી એટલામાં કરવાથી કોઈ ફાયદો દેખાતો નથી. કેમ? તો કે લિમિટ જ એ રીતની છે, પાઈ બાય 4 ટુ પાઈ બાય 2, તો a પ્લસ b માઇનસ x થી કોઈ ફાયદો નહીં થાય. સેમ અહીંયા પણ. ચલો વિચારો તો, કોઈને આઈડિયા આવે છે હવે શું કરવાનું? યસ, મોરબી માંથી આન્સર આપો. ફરી વખત. યસ, એક્ઝેક્ટલી. જુઓ, આ બેયને કમ્બાઈન કરી નાખો, બેયને કમ્બાઈન કરો, cot રેસ ટુ 99x બેયમાંથી કોમન નીકળે તો એનો શું ફાયદો? બાજુમાં વધશે 1 પ્લસ cot સ્ક્વેર x. cot રેસ ટુ 99x કોમન કાઢો તો 1 પ્લસ cot સ્ક્વેર x અને 1 પ્લસ cot સ્ક્વેર x શું થઈ જશે? cosec સ્ક્વેર x. તો એનો શું ફાયદો? તો કે cot ને પછી આપણે t સપોઝ કરીએ, કેમ કે બાજુમાં એનું ડેરિવેટિવ આવી જાય. યસ ઓર નો? બરાબર. તો આવા ક્વેશ્ચન પણ બોર્ડમાં પૂછાઈ ગયેલા. જુઓ, સારો ક્વેશ્ચન હતો. અને હવે આપણે t સપોઝ કરીએ તો લિમિટ ચેન્જ કરવાનું ધ્યાન રાખજો. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. આજે સરે ઘણા કે આવા ક્વેશ્ચન લીધા -a to a વાળા. મિસ્ટેક ન થઈ જાય એટલા માટે. જુઓ, અગેન -2 થી 2 આવ્યું તો જ્યાં x છે આપણે રિપ્લેસ કરીએ -x, તો અહીંયા આવી જાય ઉપર 2 પ્લસ x અને નીચે આવી જાય 2 -x. તો ફંક્શન પાછું આવતું નથી, એટલે હાલમાં કોઈ ફાયદો નથી. ફંક્શન એઝ ઇટ ઇઝ જેવું કંઈક આવે તો આપણે ડિસાઈડ કરીએ ઓડ છે કે ઇવન. તો હવે આની અંદર શું કરશું? રૂટ છે તો બતાય જ છે કે આપણે રૂટ હોય જનરલી a માઇનસ b a પ્લસ b ટાઈપનું હોય તો રેશનલાઇઝેશન કરી શકીએ, યા ફિર ઇનડિફાઇનાઇટમાં તો આપણે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશનમાં પણ જઈ શકતા હતા. પણ અહીંયા તમે જુઓ 2 x upon 2 plus x રેશનલાઇઝ આપણે કરી નાખીએ 2 plus x upon 2 plus x, તો ઉપર આવી જશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે ઉપર આવી જશે 4 માઇનસ. અચ્છા, આપણો ક્વેશ્ચન અવડો આ છે એટલે અહીંયા માઇનસ થી કરશું રેશનલાઇઝેશન. આ આપણે ઓડ ઇવન માં ચેક કરતા હતા.
2 માઇનસ એક્સ 2 માઇનસ એક્સ ડિનોમિનેટરનું રેશનલાઇઝેશન કર્યું ડિનોમિનેટરનું તો ઉપર આવી જશે a માઇનસ બી નો હોલ સ્ક્વેર એટલે એ થઈ જશે 2 માઇનસ એક્સ નીચે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે અંડર રૂટ આવશે 4 માઇનસ એક્સ સ્ક્વેર જુઓ તો તમને એમ થાય કે સર તો શું આવી લિમિટ આપી હશે તો કંઈક બીજી લિમિટ આપી દીધી હોત સિમ્પ્લિફિકેશનમાં પણ હજી તમે જુઓ રેશનલાઇઝેશન થી હવે જે વસ્તુ આવે છે એમાં તમે ઓડ ઇવન ડિસાઇડ કરી શકો બીકોઝ હવે સેપરેટ આપો તો 2 અપોન ધીસ અને માઇનસ એક્સ અપોન ધીસ હવે જ્યારે 2 અપોન લઈશ ને ત્યારે ફંક્શન એઝ ઇટ ઇઝ એટલે ઇવન થઈ જશે તો 2 ટાઈમ્સ 0 to 2 હેલો હવે તો સેપરેટ ડિનોમિનેટર થી કામ થઈ જાય યસ હવે સર યસ બોલો બેટા સર તમે કીધું હતું કે કોઈ પણ જગ્યાએ વસ્તુ હોય હમ 0 થઈ જાય તમે એને ભાંગી ન શકો યસ આમાં તો 2 માઇનસ x 0 થઈ જાય કેમાં 2 માઇનસ x માં x 2 માઇનસ એક્સ માં અપર લિમિટ છે એટલા માટે ને હા પણ હવે તો તું અહીંથી તું સ્પ્લિટ કરી શકીશ ને 2 અપોન ધીસ માઇનસ ધીસ અપોન ધીસ પણ શરૂઆત પણ તમે ભાંગ્યું જ ખરા તો ઈ નો હાલે ને તો પછી. અહીંયા જો બેટા આ જે છે ને -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય બરાબર પણ અહીંયા તું જ્યારે મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશ ને ત્યારે તું -2 લેસ ધેન એક્સ લેસ ધેન 2 ડિસાઈડ કરી શકીશ કેમ કે -a to a છે એટલે ઓડ ઇવન થી જ થિંક કરવાનું છે એ ટાઈપમાં તું રેશનલાઇઝ કરીને સિમ્પ્લિફાય કર્યું એમાં કોઈ પ્રોબ્લેમ નથી બરાબર એટલે આની અંદર તમે -a to a હોય એમાં વિચાર કરી શકશો નેક્સ્ટ 0 to pi by 4 અને પાછું 0 to pi by 4 હમણાં ગયો એવો જ ક્વેશ્ચન પાછો આવ્યો જુઓ યસ શું કરશું મોક્ષભાઈ યસ 10 ની 100 પાવર કોમન કાઢી લ્યો એટલે 1 + 10 સ્ક્વેર x x સ્ક્વેર x થઈ જશે કામ તમારું થઈ જશે નેક્સ્ટ જુઓ ગુડસેટ 2023 નો ક્વેશ્ચન 10⁴x જોઈને ડિફિકલ્ટ લાગે પણ આ સિમ્પલ ક્વેશ્ચન છે આપણું રૂટીન બોર્ડ નું ફોર્મ થઈ જાય 10 ને લખો sin⁴ upon cos⁴x સિમ્પ્લિફાઈ કરો sin upon cos સિમ્પ્લિફાઈ કરો એટલે આપણું રૂટીન ક્વેશ્ચન પછી પ્રોપર્ટી a + b - x થઈ જાય a + b - x થી રિપ્લેસ કરો એટલે કામ તમારું થઈ જાય યસ પછી અગેન -a to a આવ્યું જુઓ અગેન -a to a એટલે ઓડ ઇવન ચેક કરો આખું ફંક્શન લઈને વિચારવાનું સેપરેટ કરવું હોય તો સેપરેટ બાકી આખું ફંક્શન પહેલી ટ્રાયમાં આખું ફંક્શન કરવાનું ઈ નો આવે તો સેપરેટ કરવાનું આ એક વસ્તુ સાંભળજો ધ્યાન રાખજો બરાબર નીચેનો ક્વેશ્ચન તો આનું ઇન્ટિગ્રેશન આરામથી પ્રોપર્ટીથી થઈ જાય એમ છે ખાસ ધ્યાન ઈ રાખવાનું કે પછી આ આખાનો આન્સર આય આવશે જો આખાનો આન્સર આય પછી જે આન્સર આવે છે ને અહીંયા રિપ્લેસ કરી દેવાનું વેલ્યુ અને પછી તમારે કે ફાઇન્ડ કરવાનું છે એટલે આવી બધી વસ્તુમાં ધ્યાન રાખવાનું ઘણી વખત આપણે આઈ નો આન્સર આપીએ ઈ ટીક કરીએ અને એ પાછા ઓપ્શનમાં હોય તે એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખવાની અગેન પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું છે ખાસ અમુક ક્વેશ્ચન રિપીટેડ એટલે લીધા હોય કન્ડિશનનું ધ્યાન રાખવાનું અને આની અંદર આપણે જો આપણે બનાવીએ sin x - cos x નો હોલ સ્ક્વેર ચલો હવે તો આનું ફોર્મ સીધું ઘણા ડાયરેક્ટ યાદ રહી જાય યા ફિર આમાં તમે આમ પણ કરી શકો cos x - sin x નો હોલ સ્ક્વેર આ બે વસ્તુ તમારી પાસે છે તો કયું લેવું તો અહીંયા લિમિટ લેવાની છે π/4 થી π/2 π/4 અહીંયા વચ્ચે થી π/2 આટલું આપ્યું છે x ની વસ્તુ તો અહીંથી એટલામાં કોણ મોટું હોય ફટાફટ મને કહો સાઇન મોટું હોય કોસ મોટું હોય રેઝ યોર હેન્ડ યસ રાજકોટમાંથી વચ્ચેથી આન્સર આપો બેટા સાઈન મોટો હોય યસ ગુડ અહીંથી એટલામાં કોસ મોટું અહીંયા સાઇન છે એ કોસ કરતા મોટું હોય એટલે સાઇન કોસ કરતા મોટું હોય એટલે આનું સીધું મોડ્યુલસ તમે કાઢો એટલે એ પોઝિટિવ જ થઈ જાય એટલે સ્ક્વેર રૂટ તમે કાઢી શકો ડાયરેક્ટ આનું આવી જશે sin x - cos x
અને જો એવું ન થતું હોય, જો એ નેગેટિવ હોય, તો તમારો ઓપ્શન આવો આવશે, cos x માઇનસ sin x. આગળ માઇનસ આવી જશે. ક્લિયર છે બધાને? મોડ્યુલસનું ધ્યાન રાખવાનું છે કન્ડિશન પ્રમાણે. ઓકે, 132. હવે એક બે ક્વેશ્ચન જોઈ લઈએ, કેમ કે અહીંથી તમને હોમવર્કમાં મેં કાલે આપેલા હતા. અહીંથી જ તમે સોલ્વ કર્યા ને કાલે? યસ, ઓકે. તો 1 to 11 f of x ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવું છે. તો n to n plus 1 નું ઇન્ટિગ્રેશન આપણે ફાઇન્ડ કરવું છે. એ મને ગીવન છે ncn minus 1. જુઓ, અહીંયા n હોય, અહીંયા એક વધારે હોય એના કરતા અપર લિમિટ, તો એનો આન્સર સીધું ncn minus 1. હવે ncr બધાને ખ્યાલ છે? હેલો, યસ. આનું ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. જરૂરી નથી ફોર્મ્યુલાનો યુઝ કરવો, શોર્ટકટ પણ તમને યાદ હશે. હવે જો આ 1 to 11 છે, 1 to 11, તો તમારે પાર્ટ તો પાડવા જ પડશે. 1 થી 2, 2 to 3, અપ ટુ 10 to 11. બરાબર? હવે આનો આન્સર આવો આવે છે ncn minus 1. તો કમ્પેર કરો, n કોણ છે? લોઅર લિમિટ, તો આ લોઅર લિમિટ. તો 1c1 minus 1 એટલે 1c0. આમાં લોઅર લિમિટ કોણ છે? 2. તો 2c2 minus 1 એટલે 2c1. પછી 3c2 અપ ટુ આવી જશે, લોઅર લિમિટ અહીંયા 10 છે એટલે 10c9 આવી જશે. હવે આ બધાને કેમ સિમ્પ્લિફાય કરે? 1c0 તો 1 જ થાય છે, nc0 1. 2c1 અગેન 2 થશે. હવે 3c2 ઈ પણ 3 જ થશે. કેમ ડાયરેક્ટ? તો કે ncr ઇઝ ઇક્વલ ટુ ncn માઇનસ r. આ પ્રોપર્ટી ખબર છે બધાને? હેલો, યસ. તો 3c2 ઇઝ 3c1 અને nc1 સીધું n જ થાય છે, nc1 થાય n. એટલે 3c2 3, પછી 4, પછી લાસ્ટમાં આવી જશે 10. તો ફર્સ્ટ 10 નેચરલ નંબર્સનું એડિશન, એનો મતલબ સિગ્મા n તમે ફાઇન્ડ કરો, આન્સર આવશે 55. અને ઇઝ ઇક્વલ્સ ટુ લખી શકાય n ઇન્ટુ n પ્લસ 1/2. ચલો, હવે અહીંથી તમને હોમવર્કમાં લાસ્ટ લેક્ચરમાં આપ્યા હતા 132 પછીના ક્વેશ્ચન્સમાં કોઈને ડાઉટ ખરી? તો સીધો એ જ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીએ. કાલે તમે હોમવર્ક કર્યું હશે તો ડાઉટ તમારામાં આવ્યું હશે. બધા જ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે? યસ, બોલો મોક્ષભાઈ. 141 માં. ઓકે, 141 માં. યસ, જો અગેન બોક્સ એક્સ આવ્યું, અગેન -1/2 to 1/2, -1/2 to 1/2. તો લોગ વાળા તો આપણે આગળ ઘણા ક્વેશ્ચન જોયા છે. ઈ ઓડ ફંક્શન આવશે એટલે એનો આન્સર 0 થઈ જશે. ઈ ક્લિયર છે મોક્ષ? યસ, ઓકે. અને હવે બોક્સ એક્સ, તો બોક્સ એક્સ તો આજે ભણી ગયા આપણે. બોક્સ એક્સ કે ભાઈ ઇન્ટીજરની વેલ્યુ જે રીતે આવે એ રીતે તમે સ્પ્લિટ કરો. તો -1/2 થી એક મારે લેવું પડશે 0, અને બીજું લેવું પડશે 0 થી 1/2 બોક્સ એક્સ dx. કેમ સ્પ્લિટ કર્યું ભાઈ? સ્પ્લિટ કેમ કર્યું? તો કે -1/2 થી 0 માં x નેગેટિવ છે એટલે -1/2 લેસ ધેન x લેસ ધેન 0. તો આ ની વેલ્યુ, બોક્સ એક્સ ની વેલ્યુ આપણને મળશે -1. આ ક્લિયર થયું બધાને? જો અહીંયા 0 અને -1/2 વચ્ચે કોઈ પણ ફ્રેક્શન કે ડેસિમલ પોઈન્ટ વાળી વેલ્યુ હશે તો એનું બોક્સ એક્સ નો આન્સર -1 થઈ જશે. કેમ કે એનાથી નાનો ઇન્ટીજર આવશે -1, એટલે આનો સીધો આન્સર આવશે -1/2 to 0 -1. અને 0 to 1/2 માં આનો આન્સર આવશે 0, એટલે ઈ સીધું 0 થઈ જશે. ક્લિયર? ઓકે, બીજો કોઈ પ્રોબ્લેમ કાંઈ? અમુક મોટા ભાગના પ્રોપર્ટી થી થઈ જાય એવા છે. આ ક્વેશ્ચન પણ એક સરસ હતો, જુઓ. અહીંયા પાવર x/3. આમ જોઈએ તો આપણો SLM ના સ્ટાર્ટિંગના ક્વેશ્ચન્સમાં આવા ક્વેશ્ચન્સ હતા કે a⁻x જેવું તમને બતાય, અહીંયા પણ a⁻x, અહીંયા પણ a⁻x, તો બેયનો પાવર સેમ કરો, એવું મેં કીધું તું, યાદ છે?
બંને કોન્સ્ટન્ટ નો પાવર સેમ કરો. તો કઈ રીતે? અહીંયા છે 0.001, એને લખાય 1/1000, એનો પાવર છે x/3, અને અહીંયા છે e⁻x. હવે આ x/3 પાવર બંનેને આપી દઈએ ઉપર નીચે, તો 1 નો તો કોઈ પણ પાવર 1 જ થશે. નીચે 1000 ને x/3 પાવર આપશો તો આ થશે 10⁻3, એટલે એ આવી જશે 10⁻x અને અહીંયા e⁻x. 10⁻x કેમ થઈ ગયા? મને લખાય 10⁻3, 3 કટ થઈ ગયું એટલે 10⁻x. તો હવે તમે જુઓ e/10 નો x પાવર, અહીંયા લખાય 1/10 નો x પાવર, બાજુમાં છે e નો x પાવર, તો બેને કમ્બાઈન કરી નાખો તો e/10 નો x પાવર, અને હવે a⁻x થી તમે ઇન્ટિગ્રેશન કરી શકો. યસ ઓર નો? a⁻x પાવર બંનેનો સેમ કરો. બરાબર? તો ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ ના પણ મોટા ભાગના MCQ આપણે ડિસ્કસ થઈ ગયા. લાસ્ટ એક જો આજે આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ને 75 MCQ નંબર 75, એમાં આપણે સ્પ્લિટ કરતા હતા. તો એ ટાઈપનો જ ક્વેશ્ચન આ છે. જુઓ, તમને -1 to 4 f(x) dx ની વેલ્યુ 4 આપેલી છે. આપણે ફાઇન્ડ કરવું છે -1 થી 2. ઓકે, તો -1 થી 4 નો આન્સર આપ્યો છે, તો આને સ્પ્લિટ કરી શકાય. -1 to 2 f(x) dx અને 2 to 4 f(x) dx is equal to 4. આને મેં સ્પ્લિટ કર્યું. હવે આગળની વસ્તુ મારે ફાઇન્ડ કરવી છે, તો આ મારી પાસે હોવું જોઈએ. ઈ મને ક્યાંથી મળશે? આની અંદરથી. જુઓ, આને તમે સેપરેટ આપી દેશો એટલે 2 to 4 3dx minus f(x) dx. તો આ વસ્તુ મને આ ઇક્વેશન પરથી મળી જશે. અહીંયા ઇક્વલ ટુ 7 છે, અને પછી જે આપણે સબ્જેક્ટ બનાવવું છે એ આન્સર મળી જશે. થઈ જાય છે? યસ, ઓકે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. હોમવર્ક બધા જોઈ લ્યો. હોમવર્ક એક વખત જોઈ લ્યો તો શું આપેલું છે? જેઈ એક્ઝામ્પલ ચેપ્ટર 7 ના 1 to 20. એટલા માટે કે જેઈ પોર્શનના ક્વેશ્ચન્સ નું રિવિઝન થાય, મેથડ્સ નું ખાસ કરીને રિવિઝન થાય, એ તમે ભૂલી ન જાઓ. ડિફાઇનાઇટ ના જેઈ ના ક્વેશ્ચન્સ નેક્સ્ટ લેક્ચર થી આપણે સ્ટાર્ટ કરીશું. ડિફાઇનાઇટ, ઇનડિફાઇનાઇટ ના કમ્પ્લીટ કરી નાખ્યા છે, PYQs પણ જોઈ લીધા છે. તો ડિફાઇનાઇટ ના જેઈ ના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરશું, એ પહેલા ઇનડિફાઇનાઇટ ના તમે રિવાઇઝ કરી નાખો. હોમવર્ક ક્લિયર છે બધાને? ઓકે, ફોર્મ ખાસ બધા રિવાઇઝ કરી લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.